અનાદિકાળથી ધર્મ અને આધ્યાત્મ આ બંને વસ્તુને સમજવી એ સામાન્ય વ્યક્તિઓ માટે ડિફિકલ્ટ પ્રશ્ન રહેલો છે અનાદિકાળથી. અને માટે આ દુનિયાની અંદર બહુ જ ઓછા લોકો આ વિજ્ઞાન સમજી શકે છે, વિજ્ઞાનનો ઉપયોગ કરી શકે છે, વિજ્ઞાનનો અનુભવ કરી શકે છે અને મોક્ષે જઈ શકે છે. અને મોટા ભાગના લોકો અહીંના જન્મ મરણના ચક્કરમાં ફરે છે. એનું એક જ કારણ છે, ધર્મ સમજે છે, વિજ્ઞાન સમજી શકતા નથી. એટલે પ્રશ્ન મેજોરિટી વિજ્ઞાન ન સમજવું એ સર્વકાળમાં હોય. સતયુગમાં પણ બધા મોક્ષે જઈ શકે નહીં. માટે રામ અને કૃષ્ણ જીવતા હતા તોય ક્યારે એમને 25 માણસો આગળ પ્રવચન નથી કર્યું, કારણ કે જ્ઞાની તરીકે એમને ના ઓળખી શક્યા. એટલે પ્રશ્ન આ કળયુગમાં પણ નથી ઓળખી શકતા એ નથી. પ્રશ્ન સર્વકાળમાં માટે આ જ છે. હવે આપણે ઓળખી શકીએ છીએ, આપણે સમજી શકીએ છીએ આ વિજ્ઞાનને, તો એ આપણું સદભાગ્ય છે. અને નથી ઓળખી શકતા, નથી સમજી શકતા, તો ધર્મના માર્ગો તો ખુલ્લા છે જ. એને કોઈ બંધ કરી શકે નહીં. સમજાય છે? ધર્મના માર્ગો આ કાળના પંચમ આરા સુધી રહેવાના છે. એટલે એને કોઈ સ્ટોપ ના કરી શકે. પણ ધર્મના માર્ગમાંથી વિજ્ઞાનના માર્ગમાં જવું એ ડેવલપમેન્ટનો પ્રશ્ન છે. અને એ બધાનું ડેવલપમેન્ટ હોય, બધાને સમજાય એવું જરૂરી નથી. ભલભલા હાંફી જાય. જે કૃષ્ણ ભગવાનની ગીતા અર્જુનને કહી હતી એ દુર્યોધનને ના કહી શકે. બોલતા નથી. તો સતયુગ. યસ કે નો? પ્રશ્ન સમજાવનારનો નથી, પ્રશ્ન સમજનારનો છે. આવું સર્વકાળ માટે હોય. રામની વાત રાવણ ના સમજી શકે એવું. ભલભલા મહાવીર ભગવાનની વાત ગોસાલક ના સમજી શકે. બધા સતયુગમાં જ હતા બધા, અને પ્રત્યક્ષ મળેલા પાછા કેવા હતા ના સમજી શકે. એટલે એનું કારણ એ નથી કે સમજાઈ શકવું અને સમજી શકવું એ કોઈની વ્યક્તિગત સ્વતંત્રતા નથી. સમજાઈ શકવું તે પણ નથી અને સમજવું તે પણ નથી. એ મેચ્યોરિટી ઉપર આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખે છે? રામ સીતાને ના સમજાઈ શકે એ રામની અનએબિલિટી નથી, મેચ્યોરિટી નથી. અને મહાવીર એમના ધર્મપત્ની ના સમજી શકે એ મહાવીરની અનએબિલિટી નથી, એની પત્નીની મેચ્યોરિટી. તો મહાવીર શું કરી શકે? પ્રશ્ન જ્ઞાનીનો નથી. જ્ઞાનીનું કામ એ જ હોય જેને સમજવું છે એને સમજાઈ શકે, જેને નથી સમજવું એને કોઈ ના સમજાઈ શકે. માટે ધર્મનું લેવલ સમજવું એટલા માટે આસાન છે માસ ઓફ પીપલ માટે, કારણ કે એને ક્રિયાને જ મહત્વ આપવાનું છે. અને એટલે સમજવું અને એનો ઉપયોગ કરવો કોઈ પણ વ્યક્તિ માટે કેવો છે? ઇઝી છે. વિજ્ઞાનનો માર્ગ એટલા માટે ડિફિકલ્ટ છે કારણ કે એમાં ક્રિયા સબ્જેક્ટ નથી. શું કીધું? ક્રિયા સબ્જેક્ટ નથી અને દ્રષ્ટિ સબ્જેક્ટ છે. માટે વિજ્ઞાનનો માર્ગ જલ્દી સમજાતો, મેચ્યોરિટી વગર સમજાતો નથી. અનાદિકાળથી આવું જ ચાલે સર્વકાળ માટે. આજે પણ અમે સત્સંગમાં કહ્યું છે કે મહાવિદ્ય ક્ષેત્રની અંદર સિમંદર સ્વામી ભગવાન કે જે તીર્થંકર ભગવાન તરીકે વિદ્યમાન છે, તીર્થંકર તરીકે વિદ્યમાન છે મહાવિદ્ય ક્ષેત્રમાં. જેમ આપણું આ ભરત ક્ષેત્ર છે, 6 ખંડોનું એક નામ ભરત ક્ષેત્ર, એવું મહાવિદ્ય ક્ષેત્ર એ 32 વિજયાઓનું છે. 32 વિજયા એટલે આપણે ખંડ સમજી લેવાનું. સમજો આપણી ભાષામાં. એટલે આપણા કરતા મહાવિદ્ય ક્ષેત્ર 32 ટાઈમ મોટું છે, સાઇઝ વાઇઝ અને પોપ્યુલેશન વાઇઝ. આપણા કરતા કેટલું મોટું? 32 ગણું. એક જ ક્ષેત્રની વાત કરું છું કે જે ક્ષેત્રમાં આપણે જઈ શકીએ, આ 6 ખંડોમાં આપણે જઈ શકીએ, બરાબર છે, એનાથી બહાર ના જઈ શકીએ. એવા મહાવિદ્ય ક્ષેત્રની અંદર
અત્યારે વર્તમાનમાં 4 તીર્થંકર ભગવંતો છે. કેટલા છે? એક મહાવિદેશમાં કેટલા છે? 4. ને એકબીજાને મળતા નથી. ઓકે, હવે આપણે 3 તીર્થંકરોની વાત બાજુ રાખીએ, આપણે ગ્રોસ સમજીએ. એટલે સિમંદર સ્વામી ભગવાન તીર્થંકર તરીકે વિદ્યમાન છે. આટલું મોટું એમનું આયુષ્ય છે, લોંગ. દાદા ભગવાનના કહેવા મુજબ 3 લાખ વર્ષ. આટલું મોટું આયુષ્ય છે, છતાં પણ સિમંદર સ્વામીને ટોટલ પોપ્યુલેશનમાંથી ઓળખનારો મતલબ આઈડેન્ટિફિકેશન, મળનારા નથી કહેતો. શું કહું છું? જેમ હું તમારા પ્રેસિડેન્ટને ઓળખું છું એટલે જાણું છું, પણ આઈ હેવ નો કન્સર્ન, પણ આઈ નો. સમજાય છે? એવા ઓળખનારાની સંખ્યા મહાવિદ્ય ક્ષેત્રમાં ટોટલ પોપ્યુલેશનના 1% છે. કેટલી છે? 1%. ઓળખનારા. એમાંથી એમની પાસે જનારાની સંખ્યા 1%માંથી 1% છે. પાછું એમની પાસે જનારા 1%ની કેટલી છે? 1%. એમાંથી દીક્ષા લેનારા 1%ના પાછા 1% છે. શું કીધું? 1%. અને એ દીક્ષા લીધામાંથી મોક્ષ જનારા પાછા 1%. ના સમજાયું? 100મો ભાગ 1% એટલે 100મો ભાગ. 100% માંથી 1%. એટલે કયો ભાગ થયો? ત્રીજો ભાગ થયો કે 100મો થયો? હું તમને 100 રૂપિયામાંથી 1 રૂપિયા આપું તો કેટલા ભાગ કહેવાય? 100મો ભાગ કહેવાય ને. આવી સ્થિતિ મહાવિદ્ય ક્ષેત્રમાં સતયુગમાં તીર્થંકર ભગવાનની હાજરીમાં પણ છે. એટલે તમને પિક્ચર ખ્યાલ આવે કે આ વસ્તુ સનાતન સત્ય છે, એવરીવેર એપ્લિકેબલ છે, આમાં નવું નથી. એટલે તો જ્ઞાનીઓ શાંતિને બેસે છે. સમજે તો સમજાવે, ના સમજે તો શાંત થઈ જાય. શ્રીમદ રાજચંદ્ર જ્ઞાની હતા, હાઈ લેવલના જ્ઞાની. એને સમજાવવા પ્રયત્ન કર્યો, લોકો સમજ્યા 2, 5, 10 જણા. બાકી લોકોએ કાંકરાચારી કરી, પથ્થરે માર્યા. ખ્યાલ આવ્યો? અને પછી એમના ઉદય એવા કે ભાઈ હવે લોકો નથી સમજતું, તો શાંત થઈ ગયા અને પોતે પોતાના વ્યક્તિગત સાધનામાં પડી ગયા. શું પડી ગયા? સમજાય છે કે નહીં? એટલે કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તેવા જ્ઞાની હોય, તીર્થંકર પણ હોય, તો પોતાની સ્વતંત્રતાથી આ દુનિયામાં કશું ના કરી શકે. તીર્થંકર પણ શું કીધું? એટલે સ્વતંત્રતાનો પ્રશ્ન આવતો નથી. પ્રશ્ન સામેવાળી વ્યક્તિનો ઇન્ટરેસ્ટ હોય, ડેવલપમેન્ટ હોય, અને પ્રશ્ન હોય તો એને શું કરી શકે? સમજાઈ શકે. જેમ કૃષ્ણ ભગવાનને અર્જુને અનેક પ્રકારના પ્રશ્ન પૂછ્યા, તો એમને શું આપ્યું? એમને જવાબ આપ્યો ને. પણ ના પૂછે તો ના હાલે ને. તો કોનો વાંક? કૃષ્ણ ભગવાનનો. ખ્યાલ આવ્યો? એટલે ઇન શોર્ટ, સર્વકાળ માટે આ જ પ્રશ્ન હોય. હંમેશા કોઈ પણ કાળમાં ધાર્મિક વ્યક્તિઓની જ મેજોરિટી હોય. આધ્યાત્મિક વ્યક્તિઓની કોઈ કાળે ના આવે, ના સતયુગમાં હોય ના કળિયુગમાં હોય. આ તમને સમજાવવા માટે આ કીધું. અત્રિ રાશિ એટલે અમારા વિઝનમાં ક્લિયર હોય આ વાત કે સર્વકાળમાં આવું હોય. સતયુગમાં આવું હોય, તીર્થંકરો ત્યારે આવું હોય, તો આ કળિયુગમાં કેવું હોય? એ કે નવી વસ્તુ છે. અને આ સમજવું, મેં તમને કીધું એમાં 3 મુદ્દા મેં કીધેલા. એક તો પુણ્ય હોવું જોઈએ, બીજું ડેવલપમેન્ટ હોવું જોઈએ, અને ત્રીજું વેલ્યુ સમજાવી. આ 3 વસ્તુ હશે તો તમારી પ્રગતિ થશે. પહેલું પુણ્ય હોવું જોઈએ આપણું, પછી ડેવલપમેન્ટ હોવું જોઈએ. પહેલું પુણ્ય હોય તો ભેગું થાય, ડેવલપમેન્ટ હોય તો સમજાય, અને વેલ્યુ હોય તો ઉપયોગ થાય. આ 3 વસ્તુ હોય તો પ્રગતિ થાય. ખાલી પુણ્ય હોય તો ભેગા થાય, પ્રગતિ ના થાય. જેમ મેં દાખલો આપ્યો કે જ્ઞાન તો લઈ ગયા, પણ સેકન્ડ ટાઈમ ભેગા ના. એટલે પુણ્ય તો કહેવાય ને જ્ઞાન મળ્યું. એક તો પુણ્ય કહેવાય ને કે જ્ઞાન મળ્યું એને, એટલું શીખો આગી ગયો ને.
પણ પછી સમજાયું નહીં. ખ્યાલ આવ્યો? એટલે પછી પ્રગતિનો પ્રશ્ન આવે નહીં. એટલે આવી રીતે સર્વકાળમાં આવવું હોય. અને એટલા માટે જ વિજ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયન્સ, આધ્યાત્મ વિજ્ઞાન, સનાતન સત્ય, સિદ્ધાંત સમજવા એ એટલા માટે સામાન્ય માણસોને ડિફિકલ્ટ પડી જાય છે. કારણ કે અનાદિકાળથી રિલેટિવ સત્યથી જગતને જોવાની ટેવ હોય. અનાદિકાળથી, એક અવતારમાં નહીં, અનાદિકાળથી એ રિલેટિવ સત્યને સનાતન સત્ય જોવું એ તો મોટો મોટો પુરુષાર્થ છે. એક મિનિટ. એટલે આ પુરુષાર્થ કરવો એ પોતાની લઈને આવેલી બુદ્ધિ સાથે ફાઇટ કરવી પડે. બુદ્ધિ કે છે આ બરાબર કે છે, જ્ઞાન કે છે આ બરાબર છે, શું થાય? બુદ્ધિ લઈને આવ્યો છે. ઇટ્સ અ કેપિટલ ફ્રોમ પ્રીવિયસ બર્થ. શું છે? બુદ્ધિ એ પોતાની છે અને જ્ઞાન આજે મળે છે. તો પેલું તો લઈને આવ્યો છે ને મેચ્યોરિટી હાથે લઈને આવ્યો છે. જે બી જેની બુદ્ધિ હોય, અજ્ઞાન બુદ્ધિ હોય, જ્ઞાન બુદ્ધિ હોય કે વિજ્ઞાન બુદ્ધિ હોય, જે લઈને આવ્યો છે એ તો એના કેટલા અવતારની મેચ્યોરિટીનું ફળ છે. આ કેરી ઓન. હવે એમાંથી એને વિજ્ઞાન સમજવાનું આવે તો તકલીફ તો પડે છે. આજે મેં અનાદિકાળથી રામ, કૃષ્ણ, મહાવીર, શિવ, સ્વામિનારાયણને ભગવાન માન્યા હોય અને પછી જ્ઞાની એવું કે, વિજ્ઞાની એવું કે રામ, કૃષ્ણ, મહાવીર ભગવાન નતા, એની અંદર ભગવાન છે, તો સ્વીકારતા દમ નીકળી જાય એ તો બની શકે. બોલતા નથી. યસ કે નો નીકળી જાય, એમાં આપણે શું કરી શકીએ? પણ વિજ્ઞાનીનું કામ છે જેમ છે તેમ કહેવાનું. કારણ કે વિજ્ઞાની એક જ એવા હોય કે આ જેને આ જગતમાં કોઈ સ્વાર્થ ના હોય. ના શિષ્ય બનાવે, ના મંદિરો બનાવે, ના સંસ્થાઓ બનાવે, ના વરઘોડા કાઢે. એટલે જ એમ છે તેમ બોલી શકે. નહીં તો બોલી શકે? નહીં તો સ્વાર્થ એવું જ બોલે ને, બધા ખુશ થાય એવું બોલે. કેવું બોલે? પણ જ્ઞાની એવું ના બોલે. દાદા ભગવાને પણ કાલે સૂત્ર વાંચ્યું, એમાં કીધું ને, સૂત્રમાં શું હતું? બોલી જાઓ. આ સત્સંગ કેવો કહેવાય? આ કરો, સારું કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જપ કરો, તપ કરો, એવા તોફાન અહીં હોય નહીં. અહીં કશું કરવાનું ના હોય. અહીં તો જાણવાનું ને સમજવાનું હોય. સમજવાથી જ સંકિત થાય અને જાણવાથી જ્ઞાન થાય. અને જે જાણી ગયો ને સમજી ગયો તેનાથી સમ્યક ચારિત્ર થાય. ચાલે. હવે એમને કીધું કે સામે પ્રતિક્રમણ તોફાન ના હોય, પણ હું કહું તો વાંધો પડી જાય પાછો. એ કે તો વાંધો નહીં. પ્રિન્સિપલ તો એક જ છે કે ક્રિયા માત્ર કુદરતી રચના છે, એમ કહેવા માંગે છે. શું કીધું? ખાલી આ 2-3 શબ્દો છે એ નહીં, તમામ ક્રિયાઓ કુદરતી રચના છે. શું કહેવા માંગે છે ટૂંકમાં? એમને પ્રતિક્રમણ, સામાયિક કે આરતી સાથે વાંધો નથી, પણ તમે એને પુરુષાર્થ માનો છો તો રિલેટિવ સત્ય છે, અને એને કુદરતી માનો છો, કુદરતી રચના માનો છો તો સનાતન સત્ય છે. હવે તમે નક્કી કરો કે તમારે એ જે અવસ્થા બની રહી છે તમારામાં કે બીજામાં, એને કઈ રીતે જોવી. આ જ પ્રશ્ન છે. રિલેટિવ સત્યથી જોશો તો પુણ્ય બંધાશે. એ જ અવસ્થાને કુદરતી રચના જોશો તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. એમાં ક્રિયામાં ફેરફાર કરવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? ખાલી પ્રશ્ન શું આવ્યો? ક્રિયાને જોવાનો. અને જોવું એમાં જ જ્ઞાન, અજ્ઞાન અને વિજ્ઞાન છે. આપણે ક્રિયામાં જ્ઞાન, અજ્ઞાન, વિજ્ઞાન કહેતા અમે પહેલા જ કીધું કે આ મન, વચન, કાયની કોઈ પણ ક્રિયા અને શબ્દમાં જ્ઞાન નથી. આ મિકેનિકલ ક્રિયા છે. કઈ છે? ક્રિયા પણ મિકેનિકલ અને શબ્દ પણ મિકેનિકલ છે. અને અનુભૂતિ એ મુખ્ય વસ્તુ છે, ત્યાં જ્ઞાન છે. અને અનુભૂતિ એ જ્ઞાન દર્શનનો પ્રશ્ન છે. અને જ્ઞાન દર્શન એ દ્રષ્ટિનો પ્રશ્ન છે. અને દ્રષ્ટિનો અનુભવ ઉપયોગથી થાય. જ્ઞાન દર્શનના ઉપયોગથી થાય છે, ક્રિયાથી થતો નથી. મારામારી કરતો હોય, યુદ્ધ કરતો હોય તોય વિતરાગ હોઈ શકે, અને આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કરતો હોય તોય રાગદ્વેષ હોઈ શકે. પ્રશ્ન ક્રિયાનો, પ્રશ્ન જ્ઞાન દર્શનના ઉપયોગનો છે. ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ. ઉપયોગ ચૂક્યા. શું ચૂક્યા? ક્રિયા ચૂક્યા નહીં, વાણી ચૂક્યા નહીં, વિચારો ચૂક્યા નહીં. શું ચૂક્યા? ઉપયોગ ચૂક્યા. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા,
અમે એક સમય માટે પણ આ દેહમાં રહેતા નથી. માટે દેહમાં રહેતા નથી, માટે દેહની ક્રિયા એ પુરુષાર્થ હોય, જે પણ હોય તે, પણ પુરુષાર્થ ના હોય ને તો એ શેનો પુરુષાર્થ હતો? તો કે ઉપયોગ. અને એ કે અમે ઉપયોગ ચૂકીએ તો અમારે પણ એના પ્રતિક્રમણ કરવા પડે. પણ ઉપયોગ ચૂક્યાના, ક્રિયાના અમે શુદ્ધાત્મા પદમાં રહી અને મન વચન કાયાની અવસ્થા કુદરતી રચના ન જોઈ તો એ ઉપયોગ ચૂકી ગયા કહેવાય. મન વચન કાયા શું કરે છે? એ ઉપયોગ ચૂક્યા નથી. મન વચન કાયાને કઈ રીતે જોઈ શકીએ છીએ એ જોવામાં રિલેટિવ સત્ય આવી ગયું તો ઉપયોગ ચૂકી ગયા, અને સનાતન સત્ય રહ્યું તો ઉપયોગ થયો કહેવાય. આટલો જ ફેર છે. એટલે કે જન્મથી મોત સુધી મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, આપણી કે દુનિયાની કોઈ પણ વ્યક્તિની. તમામ ક્રિયાઓ જન્મથી મોત સુધીની, એની અંદર હું પોતે આ વિજ્ઞાન જાણ્યા પછી મારા મન વચન કાયા અથવા બીજાના કોઈના પણ મન વચન કાયાની બધી ક્રિયાઓને, સામાજિક, ધાર્મિક, બધી જ ક્રિયાઓને હું કુદરતી રચના જોઈ શકું છું તો મારું વિઝન સાયન્ટિફિક છે. નથી જોઈ શકતો તો રિલેટિવ સત્ય છે. પણ પ્રશ્ન દ્રષ્ટિનો છે, ક્રિયાનો નથી. બધું જ કુદરતી રચના છે. એમાં કોઈ ડિવિઝન, જન્મથી મોત સુધીની બધી જ અવસ્થાઓ. ડિવિઝન તો રિલેટિવ સત્યથી આપણે પાડ્યું કે આ સામાજિક ક્રિયા છે, આ ધાર્મિક ક્રિયા છે. એ રિલેટિવ સત્યથી પાડ્યું. બાકી આધ્યાત્મિક દ્રષ્ટિએ તો તમામ ક્રિયા માત્ર કુદરતી રચના છે. એમાં ડિવિઝન જ નથી કે ધાર્મિક ક્રિયા એટલે કે ફોર્મેટ, અથવા તો સામાજિક ક્રિયા એટલે ખાવું, પીવું, નાવું, ધોવું, ભણવું, પૈસા કમાવા. એ ડિવિઝન તો રિલેટિવ સત્યથી પાડ્યા છે. સનાતન સત્યમાં તો બધી જ ક્રિયા કુદરતી રચના છે. એમાં ડિવિઝન જ નથી કે સામાજિક ક્રિયા કે ધાર્મિક ક્રિયા. એ તો આપણે લૌકિકમાં સમજવા માટે છે કે આને ધાર્મિક ક્રિયા કહેવાય અને સામાજિક કહેવાય, પણ બધી જ ક્રિયા કુદરતી રચના છે. જે મન વચન કાય થાય એટલે આખો પ્રિન્સિપલ છે. અને આ પ્રિન્સિપલ જેટલો સમજાશે એટલા તમે જ મુક્ત રહી શકશો. અને નહીં સમજાય તો બોજો રહેશે કે મારે કરવું છે પણ થતું નથી, કરવું છે પણ થતું નથી. પણ કુદરત કહે છે તને કરવાની સત્તા તારી પાસે છે ખરી, એ તો વિચાર. નથી તો પછી શું કામ ઉપાધિ કરે છે? જોયા કરને, જાણ્યા કરને. જે સત્તા તારી નથી એનો બોજો તને કેમ? પેલો કે છે કે હું 25 વર્ષથી પ્રયત્ન કરું છું, હજુ વાઈફ સુધરતી નથી. દાદા કે છે, દાદા કે છે તારું કામ વાઈફને સુધારવાનું છે કે તારી દ્રષ્ટિ સુધારવાનું છે? બોલો. તું સુધારવાનું દ્રષ્ટિ છે ને સુધારે છે, મહેનત જ અવળી કરે છે. હવે એમાં દશા પ્રાપ્ત થાય કે બે? શું કરવાનું હતું ને શું કરે છે? પોતે તમાકુ ખાતા એ છૂટે નહીં, પણ વાઈફ ને તો સુધારવાની બોલતા નથી. એટલે આ બધા અજ્ઞાન માન્યતાઓ છે. આ શું છે? બધી અજ્ઞાન માન્યતા. અને અજ્ઞાન માન્યતામાં એવા બચારા ફસાયેલા છે, જકડાયેલા છે. અને એમાંથી બહાર નીકળવા માટે ક્યાં તો પુણ્ય કાચું પડે છે, ક્યાં તો ડેવલપમેન્ટ કાચું પડે છે. અને જેને કારણે એ પોતે પુરુષાર્થ કરી શકતો નથી. પુણ્ય કાચું પડે એટલે ભેગું જ ના થાય. અત્યારે તમે નહીં માનો, અત્યારે ભારત વર્ષની અંદર અને વિશ્વમાં પણ હશે, પણ હું ભારત વર્ષની વાત કરું, એવા હજારો લાખો લોકો છે કે જે વિજ્ઞાન સાંભળે છે ટીવીના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, પણ આવી શકતા નથી. અજ્ઞાન માન્યતા. કઈ માન્યતા? અને બીજું વેલ્યુ નથી સમજાતી બચારાને. શું નથી સમજાતું? હા, જેને વેલ્યુ સમજાય એ એવા સંજોગ લઈને આવ્યા હોય કે ગમે તે થાય, મારે તો મારા આત્માની અનુભૂતિ કરવી છે. ઘર બાર, મહેલ, બંગલો બધું છોડવું પડે તો વાંધો શું છે? મારે વેલ્યુ શેની છે? તો આવું લઈને આવ્યા હોય ઉદયમાં તો આવું કરે. પણ વેલ્યુ સમજાયું છે, લઈને આવ્યો છે. એટલે જેવું એનો સંજોગ આવ્યો, છોડતા પછી વિચાર ના કરે. કેમ? કારણ કે વેલ્યુ તો સમજાઈ ગઈ છે. આ ખાલી ઉદય પાક્યો એટલે એને પુરુષાર્થ નથી કર્યો. પુરુષાર્થ તો ગયા અવતારમાં કર્યો હતો. એનું રિઝલ્ટ ક્યારે આવ્યું? અત્યારે આવ્યું. જેમ દાદા ભગવાનને 1958માં જ્ઞાન થયું, જન્મ્યા પહેલા. જન્મ્યા હતા તો 1908માં, પણ જ્ઞાન ક્યારે થયું? 58. હવે 58માં થયું એ પુરુષાર્થ હતું કે લઈને આવ્યા હતા? લઈને આવ્યા હતા. હવે લઈને આવ્યા હતા તો પહેલેથી કેમ ના આવ્યું?
તો કે ડ્યુ ડેટ હોય ત્યારે જ આવે ને, પણ આપણી મરજીથી આવે? પરિણામનો મતલબ શું થયો? એના સમયે જ પાકે, એમાં આપણી સ્વતંત્રતા નથી. એટલે સમયે પાકે. શું થાય? પણ હા, પાકે માટે લઈને આયા છે, ને લઈને આયા છે માટે એમની પાસે હતું માટે લઈને આયા, અને આ વખતે ખુલ્લું થયું. માટે આપણા માટે આજે ઉપકારી છે. એમની પાસે હતું તારે ઉપકારી નતું, એ વખતે અંદર હતું. હવે પબ્લિક માટે ક્યારે ઉપકારી થાય? બહાર નીકળે ત્યારે. એમની પાસે ગમે એટલું જ્ઞાન હોય, પણ બહાર ના નીકળે તો લોકો માટે કામનું નથી. જેમ કેવડીને કેવળ જ્ઞાન થાય, પણ કોઈને પમાડી શકે નહીં. માટે કેવડી પૂજનીય નથી. તીર્થંકરને કેવડીનું એક જ સરખું જ્ઞાન છે, ને બે એ જ અવતારે મોક્ષે જાય. પણ કેવડી પૂજનીય ના કહેવાય, તીર્થંકર પૂજનીય કહેવાય. કેમ? કારણ કે લાખો લોકોનું માર્ગદર્શન આપે છે. એટલે લોકો 24 તીર્થંકરને યાદ કરે, કેવડીને કોઈ યાદ ના કરે. બંનેનું જ્ઞાન તો હરખું, અને બંને એક જ અવતારે મોક્ષે ગયા. કેવડી એ અવતારે મોક્ષે જાય ને તીર્થંકર પણ સેમ બર્થમાં મોક્ષે જાય. પણ આપણે યાદ કેટલાને કરીએ? તો કે 24 તીર્થંકરને. કેમ? કારણ કે લોક કલ્યાણના ઉત્કૃષ્ટ નિમિત્ત માટે એમને યાદ કરીએ છીએ. એમની અંદરની દશાને કારણે, બહારના ઉદયને કારણે. તીર્થંકરને કેમ યાદ કરીએ છીએ? બહારના ઉદયને કારણે. તીર્થંકર પદ એ ઉદય કર્મ છે. શું છે? અને તીર્થંકરની વાણી પણ ઉદય કર્મ છે. અને તીર્થંકરને પ્રશ્ન પૂછે છે એ પણ ઉદય કર્મ છે. અને તીર્થંકરના સમોસણ બને છે તે પણ કુદરતી રચના છે. આ બધું પણ લઈને આયા છે માટે થાય છે. પેલો લાયો નથી, અને જરૂરત પણ પેલા નક્કી કર્યું કે બસ મારે તો મારા આત્માની અનુભૂતિ કરી અને મોક્ષે જવું છે, એટલે થઈ ગઈ. અને મોક્ષે પણ બીજા કોઈને કામનો નહીં. અને તીર્થંકર હજારો લાખો લોકોને માર્ગદર્શન આપે, અને એમના નિમિત્તે અનેક લોકો મોક્ષે જાય. માટે એ ઉપયોગીને ઉપકારી છે. એટલે એમના ગયા પછી પણ લોકો એને યાદ કરે છે. ગયા પછી પણ લોકો યાદ કરે, કારણ કે માર્ગ બતાવીને ગયા. કેવડી માર્ગ બતાવે નહીં. તીર્થંકર માર્ગના સ્થાપક હોય. શું કહેવાય? એટલે સ્થાપીને જાય પ્રત્યેક તીર્થંકરો. જેમ દાદા ભગવાને કીધું કે ઋષભદેવ ભગવાન હતા, ઋષભદેવ ભગવાન અને મહાવીર ભગવાન. તો ઋષભદેવ ભગવાનના શિષ્યો બધા કેવા હતા? સરળ અને પ્રાજ્ઞ. કેવા? સરળ બી ખરા, અને પ્રાજ્ઞ એટલે જાગ્રત પણ. સરળ અને પ્રાજ્ઞ. પછી બીજા તીર્થંકર થી 23મા તીર્થંકરના શિષ્યો કેવા હતા? બોલો. દાદા ભગવાન આ બધું કહીને ગયા છે. યાદ છે? બીજા પહેલા તીર્થંકરના શિષ્યો સરળ અને જડ હતા. કેવા હતા? સરળ અને જડ. એટલે ભગવાન દાખલો બી આપ્યો કે સરળ અને જડ એટલે કેવા? ભગવાન કે ભાઈ હું હમણાં કલાક કે છે ગામમાં ઉપદેશ આપીને આવું છું, તમે તારે બધા સાષ્ટાંગ દંડવત કર્યા કરજો. એટલે ભગવાન 1 કલાકની જગ્યાએ 5 કલાક આવે તો આ લોકો ચાલુ જ રાખે. સરળ ખરા પણ જડ, વિચારવાનું નહીં. પણ સરળ એટલે કે કરવાનું છે, પછી આનો ઉપયોગ. એટલે સરળ ને જડ હતા પ્રથમ તીર્થંકરના શિષ્યો. બીજાથી 23મા તીર્થંકરના શિષ્યો સરળ અને પ્રાજ્ઞ હતા. કેવા હતા? સરળ બી હતા, અને પ્રાજ્ઞ એટલે વિચારક. એટલે ભગવાન કહે છે કે હું કલાક ગામમાં ફરીને આવું છું ઉપદેશ આપીને, અને તમે સાષ્ટાંગ વંદન કરજો. તો શિષ્યો કરે. પછી એમ લાગે કલાક થઈ ગઈ, એટલે સમજી જાય કે હવે ભગવાનને કશું કામ હશે એટલે મોડું થશે, એટલે પછી ચાલો કલાકમાં બંધ કરી દે. સરળ અને પ્રાજ્ઞ. ખ્યાલ આવ્યો? અને 24મા તીર્થંકર ભગવાન મહાવીર, એના શિષ્ય કેવા હતા? વાંકા અને જડ. કેવા? વાંકા એ ખરા અને પાછા જડ. એટલે શું? ભગવાન એમ કહે છે કે હું ગામમાં જઈને આવું છું, તમે બધા સાષ્ટાંગ દંડવત કર્યા કરજો. એટલે ભગવાનની હાજરીમાં શરૂ કરે. જેવા જાપાની બહાર ગયા કે ના સમજાય એવું. અને પાછા દૂરથી જોયું તો પાછા ચાલુ કરી.
વાંકા અને જડ. સમજાય છે? એટલે આ કેટેગરી છે તીર્થંકરોની હાજરીમાં. કોની હાજરીમાં? અને તીર્થંકરના શિષ્યોની વાત કરું છું. ખ્યાલ આવી ગયો? એના અનુયાયી નહીં, શિષ્ય એટલે જેને દીક્ષા લીધી છે એની વાત કરું છું. દીક્ષા લીધી છે આવા હોય. સમજાય છે? એટલે આ લાઈન ઓફ ડિમાર્કેશન છે ને ધર્મ અને વિજ્ઞાનની, એ બહુ જ શાર્પ છે. શાર્પ ખ્યાલ આવ્યો? એકદમ શાર્પ છે, તલવારની ધાર જેવી. અને ધર્મના સ્થાનની કેટેગરીમાંથી આધ્યાત્મના સ્થાનની કેટેગરીમાં આવું એ ધાર ઉપર ચાલવા જેવું છે. કારણ કે તમારી બધી માન્યતાઓ ઝીરો થઈ જાય છે. શું થઈ જાય છે? કેમ? કારણ કે રિલેટિવ સત્ય. કેમ ઝીરો? તો કે કુદરતી રચના. વેલ્યુ ક્યારે હોય કે તમારી અંદર કેપેસિટી હોય તો હું આમ કરી શકું છું, હું બોલી શકું છું, હું વિચારી શકું છું, હું ક્રિયા કરી શકું છું, હું ક્રિયા ફેરવી શકું છું, હું બદલી શકું છું. એવું બધું હોય, ખ્યાલ આવ્યો? તો તમારો ધર્મ તમારામાં જીવતો રહે. હવે આપણે કહીએ કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને એની બધી વેલ્યુ ઝીરો છે. હવે કેમનું ડાયજેસ્ટ થાય? અત્યાર સુધી કરતા પણ મન વચન કાયા ચલાયા હોય અને બધી વસ્તુઓની વેલ્યુ કરી હોય, સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનોની. હવે આપણે વેલ્યુ ઝીરો કરવાનું કહીએ તો કેમનું ડાયજેસ્ટ થાય? વાર તો લાગે. એટલે કીધું કે એક ધર્મમાંથી બીજા ધર્મમાં જવું સહેલું છે, પણ ધર્મમાંથી આધ્યાત્મમાં જવું સહેલું. આખું ગ્રેડ જ બદલાઈ જાય. એક ગુરુમાંથી બીજા ગુરુને માનવા સહેલા છે, બીજામાંથી ત્રીજામાં જવું સહેલું છે, એક ક્રિયામાંથી બીજા ક્રિયા કરવી સહેલી છે, એક મંદિરમાંથી બીજા મંદિરમાં જવું સહેલું છે, એક મંત્રમાંથી બીજો મંત્ર બોલવો સહેલો છે. પણ આ ધર્મના માર્ગથી વિજ્ઞાનના માર્ગે જવું એ આખું ગ્રેડેશન ચેન્જ કરવાનું છે. એમાં ચેન્જ સબ્જેક્ટ નથી કરવાનો. સમજાય છે? રિલેટિવ સત્યને બદલાવાનું નથી, રિલેટિવ સત્યથી મુક્ત થવાનું છે. અને પેલામાં રિલેટિવ સત્યને આમાંથી આમાં જવાનું, આમાંથી આમાં જવાનું, પણ રિલેટિવ સત્ય તો ખરું જ. આ એટલી શાર્પ રેખા છે. અને અમે કીધું છે કે શ્રીમદ રાજચંદ્ર, દાદા ભગવાન કે જે બંને હમણાં થઈ ગયા નજીકના સમયમાં, એ બંને પણ આવી રીતે આ વિજ્ઞાનને ખુલ્લેઆમ કહેવાના ઉદય જ નતા લાયા, એટલે ના બોલી શક્યા. ખ્યાલ આવ્યો? શ્રીમદ રાજચંદ્ર વખતે તો આજથી 100 વર્ષ પહેલા તો ઓર કટ્ટરતા હતી. એટલે ધર્મની અંદર જો વિજ્ઞાનની વાત કરે તો કોઈ એક્સેપ્ટ જ ના કરે. ખ્યાલ આવી ગયો? અને બુદ્ધિશાળી કોમ જૈનની, જૈનો તો એક્સેપ્ટ જ ના કરે. એવું કે હું આ કર્ણનો રામ કે મહાવીર જ છું તો એક્સેપ્ટ કરે? ના કરે. આવું છે. એટલે જ્ઞાનીને ઓળખવા ખપશે અંતરની દ્રષ્ટિ કે એનો આશય શું છે. દાદા કહે છે કે અમારો આશય સમજવો બહુ મુશ્કેલ છે. અમારા શબ્દનો અર્થ તો તમને સમજી શકાશે, પણ મર્મ નહીં સમજાય. અને માટે જ કવિરાજે કીધું, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. જે વિજ્ઞાન સમજી શકતા હતા કામમાં પડી ગયા બધા. અલગ અલગ સબ્જેક્ટ, કોઈ પૈસામાં, કોઈ સાયન્ટિસ્ટ તરીકે, કોઈને બીજામાં સ્ટેટસનો ઇન્ટરેસ્ટ, એમાં લગી ગયા. કોઈને આ વિજ્ઞાનમાં ઊંડા ઉતરવામાં રસ, સમજી શકે એવા હતા પણ રસ નહોતો. શું નહોતો? કેપેબલ હતા, ડેવલપ હતા, પણ ઇન્ટરેસ્ટ નહોતો. એવું કેમ છે કે આમ વિજ્ઞાન સાંભળવા મળે એની માટે પુણ્ય કેમ જોઈએ? કારણ કે જેમ જેમ હાયર ગ્રેડ જોઈએ, હાયર ગ્રેડ જવું હોય એમ તમારી ક્વોલિફિકેશન જોઈએ. એ ક્વોલિફિકેશનમાં બે વસ્તુ હોય, એક પુણ્ય અને બીજું ડેવલપમેન્ટ. માનો કે પુણ્ય ખાલી હોય તો ભેગું થાય, પણ ડેવલપમેન્ટ ના હોય તો તમે પરીક્ષા પાસ તો ના કરી શકો, એડમિશન તો લઈ શકો, એટલે તમારી પુણ્ય છે ના સમજાય. પણ મોક્ષની માર્ગમાં તો પુણ્ય કે પાપનો ઇમ્પોર્ટન્સ રહેતો જ નહીં ને. પણ મળવા માટે, મોક્ષ માર્ગ માટે જ નથી, પણ સંજોગ ભેગા થવા એ પાપ પુણ્ય છે. શું છે? મોક્ષ માટે પાપ પુણ્ય નથી, પણ મોક્ષ માર્ગનો દાતા મળવો એના માટે પુણ્ય જોઈએ. મોક્ષ માર્ગ સમજાવવો એના માટે ડેવલપમેન્ટ જોઈએ, અને મોક્ષ માર્ગ બતાવ્યા પછી ઉપયોગ કરવો એના માટે ઇન્ટરેસ્ટ અને વેલ્યુ જોઈએ. આ તો જોઈએ જ આપણામાં. સમજાયું?
એટલે આ હોય તો પેલું મળે એમ. મારી પુણ્ય ના તો ભેગું ના થાય. એમાં મારી સ્વતંત્રતાનો પ્રશ્ન નથી આવતો. સમજાય છે? ભેગું જ ના થાય. જેમ દાદા મામાની પોળમાં રહેતા હતા, કોઈ ના ઓળખી શક્યું કે અમારી પોળમાં રહે છે, અંબાલાલ કાકા નામ છે, આટલું જ. જ્ઞાની તરીકે ના ઓળખી શકે. સમજાય છે? આવું છે. પુણ્ય કરવા માટે વ્યવહારમાં જવું પડે, આપણે ધાર્મિક ક્રિયાઓ કરવી પડે ને પુણ્ય કરવા માટે. પછી એટલે પુણ્ય કરવા માટે ક્રિયાઓ કરવી પડે એવી જે આપણી માન્યતા છે, એ વિજ્ઞાનમાં એ માન્યતા રિલેટિવ સત્યમાં જતી રહી. એટલે તમે એમ પૂછો કે પુણ્ય કરવા માટે ક્રિયામાં જવું જરૂરી છે કે નહીં, અને પ્રશ્ન કહેવાય. પણ પુણ્ય કરવા માટે ક્રિયામાં જવું પડે એ તમે આન્સર આપી દીધો. આન્સરની ક્વેશ્ચન પૂછવાનો કે ક્રિયા કરવાથી પુણ્ય થાય કે નહીં, સમજાવો. ધેટ વિલ બી કોલ્ડ એ ક્વેશ્ચન. પણ ક્રિયા કરવા માટે પુણ્ય માટે ક્રિયા કરવી પડે તો આન્સર આપી દીધો. એનીવે ઇટ્સ ઓકે. એટલે કયા પ્રકારની પુણ્ય હોય તો આ પોસિબલ છે? પુણ્ય, હા કહું, જે માણસ છૂટવાનો કામી હોય, કેવો હોય? છૂટવાનો કામી હોય. અને જે માણસ છૂટવાનો કામી સાથે જે માર્ગને અનુસરતો હોય, એને એવું લાગતું કે આ માર્ગ ખોટો છે એવું નહીં, પણ આ માર્ગથી મુક્તિ મળે એવું મને લાગતું નથી, માટે મને કોઈ એવા મુક્તિના માર્ગના અનુભવી પુરુષ ભેગા થાવ. આવું હોય તો ભેગા થાય ને. નિરંતર એની શોધ હોય. હા, કામી હોવો જોઈએ. ભલે રસ્તો નથી મળ્યો, પણ ખોજ તો હોય ને. ખોજ એટલે ખોજ સાથેનો ઇન્ટેન્શન કામ કરે છે, અને ઇન્ટેન્શન કન્વર્ટ ઇન ભાવ. એ ખોજ જ એની પુણ્ય એની લીધે છે. હા, એટલે ખોજ જે છે અને પુણ્ય, એ બે વસ્તુ સમજાવું પાછું. પ્રિન્સિપલ સમજજો એટલે તમને ખબર પડશે. અત્યાર સુધી આપણે પાપ પુણ્ય રિલેટિવ સત્યમાં લઈ ગયા. હવે હું સિદ્ધાંત બતાવું છું. દાખલા તરીકે મારી પાસે મારી દ્રષ્ટિમાં અજ્ઞાન છે. અજ્ઞાનનો મતલબ રિલેટિવ સત્યનું જ્ઞાન છે. હવે રિલેટિવ સત્યના જ્ઞાનથી હું કોઈના ઉપર રાગ કરીશ, બરાબર છે, તો મને પુણ્ય બંધાશે. દ્વેષ કરીશ તો પાપ બંધાશે, બરાબર છે. તો કે છે કે સેન્ટરમાં અજ્ઞાન, પછી અજ્ઞાનનો ઉપયોગ, એનાથી પાપ પુણ્ય બંધાવ્યું. એમ આઈ રાઈટ? એમ આઈ રાઈટ? ઓકે. સંજોગોથી પાપ પુણ્ય નથી બંધાયું. સંજોગોમાં મારા અજ્ઞાનના ઉપયોગને કારણે પાપ પુણ્ય બંધાય. યસ કે નો? હવે એ જ સંજોગો છે પાપ પુણ્ય વાળા, સ્થૂળ સંજોગો, ગમા અણગમાના. એની સામે મારી પાસે વિજ્ઞાન ધર્મ છે. પેલા ધર્મ કહો. હવે ધર્મ છે તો પછી હું રાગ વાળા સંજોગોમાં પ્રતિક્રમણ કરીશ, અને દ્વેષ વાળા સંજોગોમાં પ્રતિક્રમણ કરીશ. અથવા તો રાગમાં નહીં કરું, પણ દ્વેષ વાળામાં હું પ્રતિક્રમણ કરીશ. એટલે દ્વેષને હું બદલવા, પાપને બદલવા માંગુ છું. આને ધર્મ કહેવાય. એટલે પેલા કરતા થોડો મેચ્યોર છે. વિજ્ઞાન શું કે છે કે મારે આ જ સંજોગ જે છે, ગમા અણગમાના સંજોગો છે, એ બે સંજોગોને મારે કુદરતી રચના જોવી છે. શું જોવી છે? અને હું શુદ્ધાત્મા છું. હું કરતાય નથી, હું ભોગતાય નથી. ખ્યાલ આવ્યો? હું આ જે અવસ્થા છે એનો પ્રકાશક છું, અને એ પ્રકાશક તરીકે મારે આ અવસ્થાને હું કરતા છું કે હું ભોગતા છું એમ નથી જોવાનું, કુદરતી રચના. તો પછી હવે કે છે કે મેં અજ્ઞાનથી રાગ દ્વેષ કર્યા તો કર્મ બંધાયું. હવે હું વિજ્ઞાનથી એને કુદરતી રચના જોઉં છું, તો કર્મ ના બંધાય? તોય બંધાય. એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક પુણ્ય. તમે કોઈને અકર્તા જોશો તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. કરતા જોશો તો સંસારને લાયક અને સહાયક. તમે ચંદુલાલ જોશો તો સંસારને લાયક અને સહાયક. તમે શુદ્ધાત્મા જોશો તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. તમે કોઈને દોષિત જોશો તો સંસારને લાયક સહાયક. તમે એક ક્રિયામાં નિર્દોષ જોશો તો, કારણ કે પુરુષાર્થનું ફળ મળે છે. તમે જોયું એટલે કે ઉપયોગ, એનું ફળ મળશે. ઉપયોગમાં વિજ્ઞાન હતું તો મોક્ષ માર્ગ માટે લાયક સહાયક. ઉપયોગમાં અજ્ઞાન હતું તો સંસારને લાયક અને સહાયક. પણ ઉપયોગથી કર્મ બંધાય છે, ક્રિયાથી નહીં. હવે આ જે ઉપયોગ છે એનું ઇમ્પોર્ટન્ટ છે. એટલે લોકોને એવું લાગે છે કે ક્રિયાથી પુણ્ય બંધાય છે. એ પેલા કોન્સેપ્ટ બદલવો પડશે. સમજાય છે મારી વાત? અજ્ઞાનીને પણ ક્રિયાથી કર્મ બંધાતા નથી, અજ્ઞાનીને પણ
અજ્ઞાન દ્રષ્ટિમાં કરતાપણાને કારણે કર્મ બંધાય છે ક્રિયાથી, એમ જ્ઞાનીને અકર્તાપણાથી મોક્ષ માર્ગ માટે લાયક, કરતાપણાથી સંસાર લાયક, અકર્તાપણાથી મોક્ષ માર્ગ માટે. હવે બંનેને કર્મ કેમ બંધાય છે? જ્ઞાનીને પણ કર્મ કેમ બંધાય છે? કારણ કે પુરુષાર્થ છે. પુરુષાર્થનું ફળ હોય ને હોય, પછી સંસાર લક્ષી કે મોક્ષ લક્ષી. એટલે વિજ્ઞાનનો ઉપયોગ કરશો તોય કર્મ બંધાશે, પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. કર્મ તો બંધાશે. કર્મ ક્યારે ના બંધાય? જ્યારે અજ્ઞાન ખલાસ થઈ જાય, પુરુષાર્થ ના હોય, પ્રતિષ્ઠિત આત્મા ના હોય, તો પછી કર્મ બંધાય છેલ્લા અવતાર. એટલે કોઈ છેલ્લા અવતારમાં ના બંધાય. છેલ્લા અવતાર સિવાય પ્રત્યેક અવતારમાં બંધાય. જ્ઞાનીને બંધાય, અજ્ઞાનીને બંધાય, બધાને બંધાય, કારણ કે પુરુષાર્થ છે. એક મિનિટ. કે લાયક અને સહાયક સંજોગો કેવા આવે પછી? લાયક અને સહાયક સંજોગો એટલે કેવા સંજોગો? બધા આવા જ હોય. અત્યારે છે એવા જ હોય સંજોગ, આપ દેખાય છે ને એવા જ હોય. પણ તને બધા મા બાપ એવા મળે કે તને મુક્તિના માર્ગમાં સહાયક હોય. તું એમ કે મારે તો સત્સંગમાં જવું છે, મારે તો ઉપદેશ સાંભળવા જવું છે, મારે ધાર્મિક પુસ્તક વાંચી છે. મા બાપ કયું સારું સારું વાંચ કે છે, ખ્યાલ આવ્યો? કેમ? સહાયક. પછી કોઈ જ્ઞાની પાસે જાય તો તને સહાયક થઈ જાય કે જા તું વાંધો નહીં આવે. પછી તું કે ના ના મારે તો ડિવોટી થવું છે, તોય હેલ્પ કરે, કારણ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક લાવ્યો છું. ખ્યાલ આવી ગયો? એટલે તારી અનુકૂળતા લાવ્યો છું. તારે એ જવું છે જે માર્ગે, એમાં બધા તને સપોર્ટ કરે. હવે લાયક અને સહાયક ના લાવ્યો હોય અને તું 10 વર્ષનું થઈને એમ કે મારે ધાર્મિક પુસ્તક વાંચી છે, તો ફાધર મધર શું કે મૂકી દે, ભણવાનું વાત કે છે. હવે આ તારી ઉંમર નથી. ખ્યાલ આવી ગયો? પછી તો 25 વર્ષે તું એમ કે અમારે ગુરુજી આયા છે, ગુરુજીને કહેવાય કે પૈસા કમાય કે છે અત્યારે, ના જવા દે. પછી આપણે એમ કહીએ કે હવે 25-30 વર્ષ થયા, મારે તો સાધુ શું છે, સાધુ શું કે પાઈન કે છે, અમને કોણ આચવશે? બધા અંતરાય ઉભા કરે. નામ જાયું? કારણ કે સંસારને લાયક અને સહાયક બાંધ્યા છે, તો પછી જવા કોણ દે ત્યાં? નામ જાયું? સંજોગ એના એ જ, પણ સહાયક એટલે બધું કોરિલેટેડ આવે. તમારે જવું છે ત્યાં જઈ શકો. અને મોક્ષ સંસાર માટે લાયક સહાયક એટલે તમારે જવું હોય આમ, પણ જવા દે, સંસારમાં જ રહેવું પડે, કારણ કે તમારી ક્વોલિફિકેશન કર્મની હશે. You have no right to change your effect of your karma. Whatever you create the cause, it is converted in an effect, and at the time of effect, you have no choice. Now you understand? કર્મ બે પ્રકારના આ રીતે છે. કર્મ એક્શનના ફોર્મમાં નથી. કર્મ તમારા ધ્યેયને અનુરૂપ હોય અથવા ધ્યેયને અનુરૂપ ના હોય. બસ એને મોક્ષ માર્ગ માટે લાયક ને સહાયક કહેવાય. પણ એમાં ફરક શું પડે? આમ સહાયક હોય કે ના સહાયક હોય, આમ ફરક શું પડે? અંદરની તો આમ આપણી સમજણ તો જુદી જ હોય ને. એને કેને પૂછવા તો આપણે અંદર સમજણ સાચી જ હોય તો પછી ગમે તે બહાર હોય તો એનો ફરક શું પડે? હા, પણ અંદર સમજણ પ્રાપ્ત કરવાના સંજોગો જ ભેગા ના થવા દે ને. જેમ તને નાની ઉંમરે પુસ્તક ના વાંચવા દે, મોટી ઉંમરે જ્ઞાની ના મળવા દે, તો તને ભેગી કેવી થાય સમજણ? પણ સમજણ મળ્યા પછી તો પણ મળે સંજોગ ના ભેગા થાય, એમ તો કહેવાય કે ભાઈ તું સંજોગ લાવ્યો નથી ભેગા થવા દેતા. એ જ વાત છે. આપણે સંજોગોની વાત કરીએ છીએ, અંદરની વાત કરતા નથી. તારી પાસે અંદર છે, જ્ઞાન દશાય છે, ડેવલપમેન્ટ છે, પણ તે કર્મ કેવા બાંધ્યા છે? સંસાર લાયક અને સહાયક. એટલે તને આ બધું જવા જ ના દે, જવા જ ના દે. એનો લેવા દેવા નહીં ને, સંસાર કર્મ જેવા હોય એવા. એમ નહીં, જુદો પડી ગયો ને. એટલે કે એને સપોર્ટ જ ના મળે. સપોર્ટ ની કઈ જરૂર છે? ના, એ ક્યારે બને કે જયારે ડેવલપ થઈ ગયો હોય ત્યારે. આ તો ડેવલપ થયો જ નથી. ખ્યાલ આવ્યો? હવે આમાં શું થાય કે દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ સંસારને લાયક અને સહાયક સંજોગો બધે જ ઠેકાણે અવેલેબલ હોય, બરાબર છે. પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો બધે ઠેકાણે અવેલેબલ ના હોય. એટલે મેજોરિટી તો પેલા જ હોય. એટલે એમાં જવું કોઈ પણ વ્યક્તિ માટે આસાન છે. બરાબર, પરફેક્ટ વાત. આસાન છે, એમાંથી બહાર નીકળવું આસાન નથી. એટલે એવી વિશિષ્ટ પ્રકારની પુણ્ય લાયો હોય, નંબર 1, વિશિષ્ટ પ્રકારનું ડેવલપમેન્ટ હોય, અને તમે સમજવાની ક્ષમતા લાયા હોય, એની વેલ્યુ કરવાની, તો જ તમે માર્ગે આગળ. ભલભલા સ્લીપ ખાઈ જાય, એમાં કોઈ વ્યક્તિનો પ્રશ્ન નથી. ભલભલા ખાઈ જાય. દાદા ભગવાન શું કહે છે? દાદા ભગવાન કે ભાઈ અમારી આજ્ઞા પાડનારો છે, જે પાડશે એનું રિઝલ્ટ શું આવશે? તો કે છે કે તમને સિમંદર સ્વામીની નજીક જન્મ મળશે, એમના આજુબાજુના. એમને દાદા સિમંદર સ્વામીના દર્શન કરવા લાવવા લઈ જવા માટે બધા સાધનો મળશે, એમની સેવા કરવાનો લાભ મળશે, એ બધું થશે અને ફરી મોક્ષ થશે. એવું રિઝલ્ટ આવશે આજ્ઞા પાલનનું. એવું એટલે
આપણે એને એ નહીં કરતા પણ આવું રિઝલ્ટ આવશે એવું દાદાએ કહેલું હા, છે એટલે- અને ફરી ઘણી વાર રિપીટ બી કરેલું છે બધા બીજા માતા બધાએ કહેલું છે. પણ આ શું કે છે હા આ તે દાદા ભગવાન મળ્યા પછીની વાત, મળ્યા પહેલોની વાત કરે. તમે બોલશો નહીં. એટલે અને બીજું કે વાત તો સાચી છે કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન મળ્યા પછી એને આજ્ઞા ધર્મ મળ્યો હોય અને બીજું આજ્ઞા ધર્મ મળ્યા પછી આજ્ઞા પાળે એ વાત પણ સાચી છે. પણ જ્ઞાની પુરુષ ચોખ્ખું જ કહે છે કે અમારી આજ્ઞા સમજવી સહેલી નથી, કારણ કે મૂળ આજ્ઞા તો વિજ્ઞાન સ્વરૂપે છે. વિજ્ઞાન નથી સમજ્યા માટે મારે તમને આજ્ઞા આપવી પડે છે. પણ એ આજ્ઞા સમજવી ને આજ્ઞા પાળવી એ તમારા બસની વાત નથી. માટે દાદા ભગવાને એટલું બધું માઇનસ કર્યું. પહેલા કે અમારી આજ્ઞા 100%ની જગ્યા 70% પાડશો તોય વાંધો નહીં. પછી 70%માંથી 50% કરી, પછી 50%માંથી પછી 30% કરી. પછી દાદા કે હવે તમે ભાવ કરશો તોય ચાલશે, કારણ કે એમને ખબર છે યુ આર નોટ કેપેબલ. એમને ખબર છે કે રિઝલ્ટ શું આવવાનું છે આજ્ઞા પાલનનું કે એના ભાવનું રિઝલ્ટ શું આવવાનું છે એમને ખબર છે. હા, એટલે છેલ્લું પછી એમને પાડવામાંથી ક્યાં ગયા કે આ અવતારમાં ભાવ કરો. Yeah. કારણ કે પાડવી એટલે કારણ કે ત્યાં જ્ઞાન દર્શનનો, કારણ કે પાડવાનો ભાવ પ્રશ્ન શું આવી ગયો? જ્ઞાન દર્શનનો. એ ફિઝિકલ ક્રિયા નથી. હા. એટલા માટે એ ફિઝિકલ ક્રિયા નથી. એટલા માટે આવું થઈ ગયું. જો ફિઝિકલ ક્રિયા હોય તો કરવી કોઈના માટે પણ સહેલી છે. બરાબર. અને જ્ઞાની પુરુષને વારંવાર એવું કહેવું પડ્યું કે ભાઈ અમે તો આ ખેતર છે એમાં દાણા નાખ્યા છે, ઉગે એટલે હાચા. Yeah. આવું તો અમે તો 100-200 વખત સાંભળ્યું. કારણ કે ખબર છે કે આ કાળના જીવન એની લાયકાત જ આવી છે. અમે શું કરીએ? તો લાવા ક્યાંથી હારા કે છે? જે છે એ હાચા. હમ. એમાંથી જેટલું થાય એટલું અમે પ્રયત્ન કરીએ. પછી તો એની પુણ્ય, એનું ડેવલપમેન્ટ, એમાં અમે કઈ કરી શકીએ એ એનો પ્રશ્ન છે, અમારો પ્રશ્ન નથી. એનું ડેવલપમેન્ટ અને એનું પુણ્ય એ એનો પ્રશ્ન છે, અમારો પ્રશ્ન નથી. અમારો પ્રશ્ન તો અમારો ભેગો થાય એટલે સમજાઈએ. હમ. એની ક્વોલિફિકેશન ના જોઈએ, સમજાઈએ. એમ અમે શું છે અમારી પાસે જે આવે અને વિજ્ઞાન જેમ છે તેમ સમજાવવા પ્રયત્ન કરે. હવે એ કેટલું સમજી શકીએ છીએ એ તો અમારો પ્રશ્ન નથી. અમે સમજાવવા પ્રયત્ન કરીએ. શું કરીએ? Yeah. કારણ કે સમજાવવાની ક્ષમતા અમે લાયા છે, પણ સમજવાની ક્ષમતા તમારી પાસે હોય કે ના હોય એ તમારો પ્રશ્ન છે. Yeah. બરાબર. પણ તમે જ્યાં સુધી પૂછો ત્યાં સુધી સમજાવવાનો જવાબદારી અમારી. ખ્યાલ આવે? એટલે જ્ઞાની પુરુષે છેક સુધી આવા પ્રયત્ન કર્યા, છેક સુધી આવા પ્રયત્ન કર્યા. અને છેલ્લું વર્ષ જયારે એમનું હતું, લાસ્ટ યર 87, ત્યારે બહુ કીધું એમને કે આ અમારું જ્ઞાન લીધું હશે અને અમારી આજ્ઞાને સત્સાધન પાડતું હશે તો પણ વિજ્ઞાન સમજવું પડશે અને વિજ્ઞાન ચોગરધમથી સમજવું પડશે. એવા કેટલા, અને જયારે વિજ્ઞાન શબ્દ બોલ્યા છે ત્યારે અક્રમ નથી બોલ્યા. જેટલા પણ વાક્યો વિજ્ઞાનના બોલ્યા છે, વિજ્ઞાન બોલે છે. કારણ કે વિજ્ઞાનમાં ક્રમ અક્રમ સનાતન જ હોય. એટલે છેલ્લે પાછો ભાર ક્યાં મૂક્યો? અને માટે જ આ જયારે અક્રમ વિજ્ઞાન શબ્દ આવ્યો ત્યારે મને વિજ્ઞાન શબ્દએ પહેલી મને અપીલ કરી હતી. મને મારા જીવનમાં જે મેં કીધું ને કે દાદા ભગવાનની કઈ વાતો મને અપીલ કરી, એમાં વિજ્ઞાન શબ્દ પહેલો હતો. કે આધ્યાત્મ માર્ગ કે મુક્તિનો માર્ગ વિજ્ઞાન છે, એ આ શબ્દથી મને અસર થઈ, મારામાં ખુલ્લું થયું. અને બીજું વ્યવસ્થિત શક્તિ, કે જેના કારણે કુદરતી કાનૂન ને કુદરતી રચના ખુલ્લું થયું. અને ત્રીજું પુરુષાર્થ કરનારું પ્રતિષ્ઠિત આત્મા. આ ત્રણથી જ મારા વિજ્ઞાન ખુલ્લું થયું. આ ત્રણ વસ્તુ ના હોત ને તો વિજ્ઞાન ખુલ્લું ના થાય. આ ત્રણ પાયા છે, પિલર્સ છે. Yeah. સમજાય છે? મેઇન વસ્તુ છે. જે આજ્ઞા આપી છે ને એમાં જ બધું વિજ્ઞાન આવી જતું નહીં. ના, કારણ આજ્ઞા તો પાડવાની છે. અને દાદા ભગવાને કીધું કે મારી આજ્ઞા પાડશે તો 5મી આજ્ઞા છે. 5મી આજ્ઞા શું છે? શુદ્ધાત્માના ચોપડામાં છે. રકમ જમા થશે એનાથી. એટલે પાછળ એના સંજોગો મળી આવશે. વિજ્ઞાન પહેલી આજ્ઞામાં હું શુદ્ધાત્મા છું એ છે, એ વિજ્ઞાનમાં એ બી આવ્યું છે. પછી રિલેટિવ થવા છું, પછી વ્યવસ્થિત શક્તિ એટલે કુદરત, હમ. સમજી ગયા. પછી એટલે એ વિજ્ઞાન જ આવી ગયું ને બધું. સમજી ગયા. પછી આગળ બોલે પણ પણ એ વિજ્ઞાન એવું જ જ કહું આવી છું ને ગયું કે હા, પણ પછી આગળ નહીં. હું કહું છું કે- તું આજ્ઞા બોલે તો પાછી પાંચે બોલ ને, એમ પૂછું છું. ના, સંભાવે નિકાલ પછી આવ્યો બે બોલે એક બોલે, પણ તું આજ્ઞાની વાત કરે છે કે બાકી બે આજ્ઞાની વાત કરે છે? બધી હા, તો પછી ત્રીજી બોલ્યો, પછી ચોથી સંભાવે નિકાલ બધી હા, એટલે શું કરવાનું? એટલે શુદ્ધાત્મા રહીને બધું જોવાનું જેમ છે તેમ. પણ નિકાલ નહીં કરવાનો.
આપણે કરવાનું જ કઈ છે કઈ હા વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે ખ્યાલ આવ્યો ને? જવાનું જ છે ને. વ્યવસ્થિત શક્તિ કરતા છે. એમ નહીં ખબર પડે છે ત્રીજી એટલે આજ્ઞામાં. હવે ખ્યાલ આવ્યો ને પણ આ વિજ્ઞાન જ નહીં, છે. ત્રીજી આજ્ઞામાં વ્યવસ્થિત શક્તિ કરતા છે એને ખબર પડે છે એટલે સંભાવ્ય નિકાલ થાય છે. એટલે એટલા માટે કીધું કે આ સંભાવ્ય નિકાલ થાય છે એવું તમને જે સમજણ પડી એ આ વિજ્ઞાનથી સમજણ પડી. બાકી સુલેમાનના દાખલાથી બધા એમ જ કહેતા હતા કે તમારે સંભાવ્ય નિકાલ કરવો. નહીં આખું વિજ્ઞાન એમ જ આવી જાય છે. હું શું આજ્ઞામાં કેમ? જ આવી જાય છે. સાચી રીતે જો આજ્ઞા સમજી શકે તો સમજી વિજ્ઞાન જ છે ને શકે, આખું. હવે આવી ગયું પાછું તો એ તો અમે કહીએ છીએ. પણ હું એ જ કહું છું કે આ સ્વામીજી એમાં ભાઈની વાત જે કેવી છે કે ભાઈ 5 આજ્ઞાના પ્લેટફોર્મ થી આપણે વિજ્ઞાન તો સમજી જ શકીએ છીએ ને after all તો એ જ વિજ્ઞાન pure soul. એ જ વિજ્ઞાન છે. એટલે કે એ રસ્તો એટલે- ખોટો નથી એમ કેવું છે ના. નહીં, રસ્તો તો ખોટો છે એવું તો પ્રશ્ન ચોગરદમ નથી. થી સમજ્યા માનો કે 5 આજ્ઞા ચોગરદમ થી સમજ્યા ત્યારે આપણે કુદરતને પણ સમજ્યા ત્રીજી Yeah, આજ્ઞામાંથી એમાં જ બધું સમજી આવી ગયા right? વ્યવસ્થિત આવ્યું ત્યારે સમજી ગયા કે કુદરતનો ક્રમ પણ સમજી ગયા પછી- એટલે એ વેથી એ જાય તો એ આપણા જ્ઞાનમાં તો રહ્યો તો કહેવાય કે એટલે હું એ જ કહું છું કે આપણે તમે જે વાત કરી કે ભાઈ આ વ્યવસ્થિત શક્તિને આધારે કુદરત સમજી ગયો એવું તમે જે અત્યારે બોલો છો એ પહેલા કુદરત સમજ્યા નતા તમે. આ કુદરત કામ જે હેમરિંગ થયું ને ત્યાર પછી તમે આ શબ્દ બોલો છો. ના એટલે પણ પછી એ થયું ના એટલે તમે પહેલી વસ્તુ એ એટલે તમને ખ્યાલ આવી ગયો કે 5 આજ્ઞા મળી તારે આ નતું એમ પૂછું તમને. પ્રશ્ન પ્રિન્સિપલ ને એક્સેપ્ટ કરો ને એમ પૂછું છું. એમાં શું શું છે એ શું હાઇલાઇટ કર્યું એ ભૂલી જાઓ. અત્યારે હાઇલાઇટ મેં નથી કર્યું તારે શું હતું એ ભૂલી જાઓ. જ્ઞાન અને આજ્ઞા મળી તારે નહીં એક મિનિટ. અચ્છા હવે તમે કોઈ પણ 5 આજ્ઞા સમજાવે છે દાદા ભગવાન, કનુ દાદા, નીરુબેન અને દીપકભાઈ 5 આજ્ઞા બધાની અંદર છે અને બધાની ચોથી આજ્ઞા જોજો તમારે સંભાવી નિકાલ કરવો અને દાખલા પણ એ પ્રમાણે આપે છે અને બધા સમજે છે એ પ્રમાણે. અને જ્યારે પહેલી વખત કનુ દાદાની હાજરીમાં મેં જ્યારે આજ્ઞા સમજાઈ હૈદરાબાદની અંદર ત્યારે એમને માઇક લઈ લીધું. મેં કીધું કે નિકાલ તો કુદરત કરશે, આપણે સંભાવમાં રહેવાનું છે. એમને માઇક લઈ લીધું ચાલુ સત્સંગે અને પછી આજ્ઞા એમને સમજાવી કે આપણે સંભાવી નિકાલ કરવાનો પ્રયત્ન કરવાનો અને પછી સુલેમાનનો દાખલો આપ્યો એ દાદા ભગવાન આપતા હતા. નહીં, એટલે તમારું અમે intention હોવો જોઈએ. એટલે અમે- નિકાલ એક કરવાનો મિનિટ. intention હોવો જોઈએ. એટલે અમે આ બધું સમજતા હતા કે અમને ખ્યાલ આવ્યો કે અહીંયા ઘડી જ્ઞાની પુરુષનો અંતર આશય ક્લિયર છે પણ લોકો સમજી શક્યા નથી અને માટે અમારે આ ખુલાસો કરવો પડ્યો કે સંભાવ્ય નિકાલ કરવાનો નથી. નિકાલ કુદરત જ કરે જેવો છે તેવો. એમાં તમને સંભાવ રહેવો એનું નામ સંભાવ્ય નિકાલ. તમે પ્રયત્ન કરો છો એ સંભાવ્ય નિકાલ નથી. પ્રયત્ન પણ તમારા હાથમાં નથી. પણ તમે જ્યારે આજ્ઞા સાંભળી છે જ્યારે પણ જેની પાસેથી એમાં આ જ શબ્દ હોય કે પ્રયત્ન કરો. સમજાય છે? ટૂંકમાં એક્શન બેઝ ઉપર તમે સમજેલા. હવે મારા આ વિજ્ઞાન સમજ્યા પર તમે સમજીને હવે આ વાત કરો છો એની સાથે મને વાંધો નથી. પણ આજે પણ કોઈ વ્યક્તિ લાવો કે જેને વિજ્ઞાન નથી સાંભળ્યું અને 25 વર્ષ આ જ્ઞાન લીધે તો આ જ એક્સપ્લેનેશન કરશે. હવે તમે એમ કીધું કે પુણ્યથી તમે ભેગા થાય છે, દાદા ભેગા થાય, આ ભેગી થાય, ડેવલપમેન્ટ લઈને આવ્યા હશે તો તમને સમજાશે અને તમને વેલ્યુ સમજાયેલી હશે તો તમે ઉપયોગ કરશો. ઓકે, નાઉ લેટ મી કમ્પ્લીટ માય ક્વેશ્ચન કે આ 3 વસ્તુ તમે ગયા જન્મમાં લઈને આવ્યા છો આ જન્મમાં અને આ જન્મથી તમારું આ 3 તમને ભેગું થાય છે, રાઈટ? તો તમને સમજ જ નહીં હશે કે તમને એની વેલ્યુ જ નહીં સમજાઈ હશે. નાઉ માય ક્વેશ્ચન ઇઝ આને કેવી રીતના ઉપર લઈ જવું, ડેવલપમેન્ટને કેવી રીતના ઉપર લઈ જવું, વેલ્યુને કેવી રીતના ઉપર લઈ જવી નાવ એટ ધીસ મોમેન્ટ. હવે તમને મળ્યા પછી, સમજ્યા પછી, દાદાનું જ્ઞાન મળ્યા પછી આગળ આ 3 વસ્તુને કેવી રીતના અમારે સ્ટેપ ચડવા. બરાબર, શરૂ કરું જવાબ. હા, ઓકે. પહેલી વસ્તુ એ કે આપણને કોઈ પણ વસ્તુ પુણ્યથી ભેગી થાય. શું કીધું? પુણ્યથી ભેગી થાય અને ભેગી થયેલી વસ્તુમાં તમને જો વેલ્યુ સમજાય કે એની વેલ્યુ છે, ભલે વેલ્યુ રિયલાઇઝ નથી થઈ. શું નથી થઈ? રિયલાઇઝ નથી થઈ. તમે બિલીવ કરો છો. શું કરો છો? બિલીવ. તો તમે ઊંડા ઉતરીને જ્યારે એને એપ્લાય કરો
તો તમે એપ્લાય કરતી વખતે પેરેલલ તમારું અજ્ઞાન નાશ થાય અને ડેવલપમેન્ટ વધે. આ પ્રક્રિયા બધા જીવોને સતત હોય, એવરી બર્થ. શું કીધું? જો ડેવલપમેન્ટ ફેરફાર ના જ થવાનો હોય તો પછી વિકાસ કેમ થશે? એટલે અમારો એટલે બે વસ્તુ સમજવાની, ડેવલપમેન્ટ લઈ આવ્યા છે તે અને ડેવલપમેન્ટ વધારી પણ શકો. આ બંને ઓપ્શન છે. શું છે? અને ડેવલપમેન્ટ વધારીને એક્સપિરિયન્સમાં પણ કન્વર્ટ કરી શકો. ઇટ્સ ડિપેન્ડ ઓન યોર કરંટ બર્થ પુરુષાર્થ. પણ રાઇટ નાઉ ઓન ધ સ્પોટ તમે તમારા પુણ્યથી સંજોગ ભેગા થાય અને ડેવલપમેન્ટથી સમજી શકશો. આ પ્રાઇમરી વસ્તુ થઈ. એ પ્રાઇમરી વસ્તુને તમે પુરુષાર્થ દ્વારા અપગ્રેડ કરી શકો છો. એની પર્સન્સ સમજી ગયા? અપગ્રેડ શું કરી શકો છો? કરી શકો છો. પુરુષાર્થ હા, તો જવાબ જ નહીં. દર્શનનો યુઝ કરવાનો કે આ છે બસ આ દાખલા તરીકે ટેક યુ અપ. દાખલા તરીકે જ્ઞાની પુરુષે આપણને કીધું કે તું ચંદુલાલ નથી પણ તું શુદ્ધ આત્મા છું. બરાબર છે? હવે શુદ્ધ આત્મા છું આપણને બિલીફ જ છે ને. ચંદુલાલ તો દેખાય છે, શુદ્ધ આત્મા દેખાતો નથી, બિલીફ જ છે ને. પણ એ બિલીફને આપણે કેટલી બિલીવ કરીએ છીએ, ઇટ ઇઝ અ ઇન્ડિવિડ્યુઅલ મેટર. એમ આઈ રાઈટ? બટ વેન યુ હેવ અ ઇન્ટરેસ્ટ કે યસ ધીસ ઇઝ અ કરેક્ટ, આઈ વોન્ટ ટુ રિયલાઇઝ નાઉ. પણ તમે એમ કહો છો કે ભાઈ આ તો બિલીફ એમને આપી છે, ઇટ્સ ઓકે, મને ખબર છે. તો ખબર, ધીસ ઇઝ નોટ યોર પુરુષાર્થ એન્ડ ધીસ ઇઝ નોટ યોર વેલ્યુ. સમજાય છે? You have to censure whatever they says and you try to apply and you try to realize slowly but soundly. આમાં કોઈ સંજોગોની જરૂરત નથી. ઇન્ટરનલ મેટર. જ્ઞાન દર્શન એ તમારો આંતરિક વિષય છે, એમાં બહારના સંજોગો વચ્ચે આવતા નથી. બહારના સંજોગો પરિણામ રૂપે આવે છે, પણ પુરુષાર્થ રૂપે સારા સંજોગોમાં પણ તમે જ્ઞાન દર્શનનો ઉપયોગ ના કરી શકો અને ખરાબ સંજોગોમાં પણ કરી શકો. ડિપેન્ડ ઓન યોર પુરુષાર્થ, નોટ ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ. યુદ્ધ વખતે પણ જ્ઞાન હાજર રહે અને ધ્યાન કરતો હોય તો પણ ભયંકર ખરાબ કર્મ બાંધે. સોરી ટુ ઇન્ટરપ્ટ. સર્કમસ્ટન્સીસ તો આવે છે. હવે તમે અહીંયા બધાને આવે. હા, તમે અહીંયા આવ્યા ને અમે મળ્યા તો એ બી સર્કમસ્ટન્સીસ માં જ આવી ગયું ને. ઓફકોર્સ, તો કોણ ના પાડે છે? તો પછી સર્કમસ્ટન્સીસ ઓલસો પાર્ટ ઓફ ધ પુરુષાર્થ નહીં થયો? હેલ્પિંગ મી ઇઝ હેલ્પિંગ મી તો કરું ને. એટલે હેલ્પિંગ મી, સપોર્ટિંગ માય પુરુષાર્થ. એક મિનિટ. નહીં? હા, લાયક ને સહાયક સંજોગો તો આવે ને. એટલે કે સંજોગો છે, પણ સંજોગોમાં તમારો પ્રશ્ન એ હતો કે સંજોગો ઉદય કર્મ છે અને તમે તમારો પ્રશ્ન ફંડામેન્ટલ શું હતો કે ભાઈ તમે એમ બોલ્યા કે પુણ્ય, ડેવલપમેન્ટ અને ઉપયોગ. હવે જો લઈને આવ્યા છે તો પછી પુરુષાર્થ કેમ કરો? ધેટ્સ યોર ક્વેશ્ચન. હા, ઉપર કેવી રીતના ચડવું? કરેક્ટ. એનો હું આન્સર આપું છું કે કઈ રીતે કરવો એ. ઓકે? ને તમારો જે પ્રશ્ન છે એનો આન્સર મેં એ આપ્યો કે તમારી પાસે સંજોગ પ્રમાણે જે મળ્યું એમાં તમે કેટલું ઇન્ટરેસ્ટ અને વેલ્યુ કરો છો તો એને અપગ્રેડ કરી શકો છો. અને બીજાને પણ મળ્યું છે પણ એને ઇન્ટરેસ્ટ વેલ્યુ નથી તો અપગ્રેડ નહીં કરે. મળ્યું બંને ને, પણ પેલો અપગ્રેડ કરે છે એટલું નથી કરતો, એની ઇન્ટરેસ્ટ અને વેલ્યુ પર આધાર છે. સમજાય છે? એ ઇન્ટરનલ મેટર છે. એ બહારના સંજોગ મળવું એ બહારના સંજોગો છે અને ઇન્ટરેસ્ટ હોવો, વેલ્યુ હોવું એ તમારા જ્ઞાન દર્શનનો પ્રશ્ન છે. એ બહારના સંજોગો ઉપર આધારિત નથી. હંમેશા પુરુષાર્થ શબ્દની ડેફિનેશન સમજો. જ્યાં સ્વતંત્રતા હોય એને પુરુષાર્થ કહેવાય, જ્યાં પરતંત્રતા હોય એને પરિણામ કહેવાય અને જ્યાં પુરુષાર્થ અને પરિણામ નથી ત્યાં સ્વભાવ છે. ત્રણ વસ્તુ છે. આત્માને સ્વભાવ કહેવાય, પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કહેવાય અને પ્રકૃતિને પરિણામ કહેવાય. પરિણામ એટલે પરતંત્ર, પુરુષાર્થ એટલે સ્વતંત્ર અને સ્વભાવ એટલે શાશ્વત. આ સીધી સાદી વ્યાખ્યા છે એક જ શબ્દમાં. હવે તમારે કોઈ પણ વસ્તુના પુરુષાર્થ ક્રમમાં મૂકવું હોય તો પ્રતિષ્ઠિત આત્મા જ આવવો જોઈએ તમારા વિઝનમાં. તમે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વાત ઉદય કર્મની કરવી છે તો પ્રકૃતિ જ આવવી જોઈએ, પછી આત્મા ના આવવો જોઈએ. આપ બધું મિક્સ કરો છો કારણ કે તમે સાયન્સ ફંડામેન્ટલ લાઇન ઓફ ડિમાર્કેશન નું સમજ્યા નથી એટલે મિક્સ થઈ જાય છે. પેલા ઘણી ભાવ પુરુષાર્થ કહી દઈએ, પછી કેના ક્રિયા પુરુષાર્થ કે પછી કેના ભાવ પુરુષાર્થ છે. ખ્યાલ આવી ગયો? એટલે મિક્સ થઈ જાય છે કારણ કે તમારી પાસે વિઝનમાં શું નથી? લાઇન ઓફ ડિમાર્કેશન. જ્યારે વિજ્ઞાની શું કહે છે? લાઇન ઓફ ડિમાર્કેશન સમજો તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇઝ વેરી ટુ એપ્લાય.
પણ જો તમારી પાસે વિઝન સાયન્ટિફિક નથી અને થિયોરિટિકલ છે આ જ વસ્તુનું વિઝન, તો તમે ઓલવેઝ ઇન કન્ફ્યુઝન. આને પુરુષાર્થમાનું, આને પુરુષાર્થમાનું, આને પુરુષાર્થમાનું, આને પુરુષાર્થમાનું. હા બોલો. હા, અને સ્વભાવ, થર્ડ થિંગ ઇઝ સ્વભાવ. આત્મા, આત્મા, મૂળ આત્મા. આત્માને સ્વભાવ કહેવાય, એમને પુરુષાર્થ અને પરિણામ બે ના હોય. મૂળ આત્માને સ્વભાવ કહેવાય, એમાં ચેન્જ થાય નહીં. પુરુષાર્થનું પ્રતિષ્ઠાત્મા લખો. હા, લખ્યું. એટલે ત્રણે વસ્તુના કોલમ કેવા છે? પરિણામ બે. અલગ અલગ છે. ત્રણેયના કોલમ જ અલગ છે, એકબીજાને કોઈ લેવા દેવા નથી. સમજાય છે? બહુ સરસ. ત્રણેયના કોલમ. આપણે અનાદિકાળથી જ્ઞાનીને સાંભળ્યા, વાંચ્યા, પુસ્તકો વાંચી, સત્સંગ કર્યો, પણ લાઈન ઓફ ડિમાર્કેશન ના પડી. શું ના પડી? એટલે સાયન્સ ના સમજાયું. સાયન્સ સાંભળ્યું પણ સમજાયું, કારણ કે શું ના પડ્યું? લાઈન ઓફ ડિમાર્કેશન. પણ અત્યારે તમે કીધું એમ, એ તો તલવારના ધાર જેવી છે એવું કીધું તમે. કોર્સ, કારણ કે પેલી કેટલા અવતાર, વધારે કોને આના ઉપર? રિલેટિવ સત્યની બિલીફ કેટલા અવતારની છે, એમ એક કલાકમાં જતી રહે ગઈ. ઘણા માણસ શું કે સ્વામીજી હવે તમારો સત્સંગ મેં 3 દિવસ સાંભળ્યો, પણ હજુ એવું લાગે છે કે જોઈએ એવું મારી પ્રગતિ થશે એવું મને લાગતું નથી. સાંભળજો, મને આખો જવાબ સાંભળજો. હું કહું વાત તારી સાચી છે કે 3 દિવસ તે 2 કલાક સાંભળ્યું ને 6 કલાક થયા, આમ તને હજુ તારી પ્રગતિ થાય એવું, આના દ્વારા પ્રગતિ થાય એવું તને લાગતું નથી. એવું માં તારી વાતને માનવા તૈયાર છું. પણ તે જે ગુરુને ફોલો કર્યા 30 વર્ષથી, એને કેટલા કલાક સાંભળ્યા એમ કે મને તું, અને પછી એના પ્રગતિની વાત કર. ના સમજાયું. અને ત્રિરાશિ કહેવાય. પેલાને 30 વર્ષથી સાંભળ્યા અને પ્રગતિ નથી થઈ, અને તું 3 કલાક 6 કલાક પ્રગતિ ઈચ્છે છે? નહીં, તારું અન્ડરસ્ટેન્ડિંગ જ કરેક્ટ નથી. યુ હેવ ટુ સ્પેન્ડ સમ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ, ટુ લિસન એન્ડ ટુ પ્રેક્ટિસ. ધેન આફ્ટર યુ ટેલ મી કે સ્વામીજી હવે આટલી વાતો સમજાય છે, આટલી સમજાતી નથી. ધેન યુ આર ગોઈંગ ઓન અ પાથ. તો તમે રસ્તા ઉપર છો. તમે 3 કલાકમાં ચમત્કારની આશા રાખો, એવું થાય નહીં. હવે રિલેટિવ સત્યમાંથી આપણે બહાર તો નીકળવાનું જ છે, એને માટે આપણે કહ્યું એમ દ્રષ્ટિ પુરુષાર્થ રાખવાનો છે. પણ મારું પૂછવું આપને એમ છે કે આપણે જે શુદ્ધાત્મામાં રહેવાનું છે એને માટેનું આપ કંઈ કહી શકો? કઈ રીતે શુદ્ધાત્મામાં રહેવું એ આપણો નિશ્ચય છે. હા, નિશ્ચય. એમાં કોઈ ક્રિયા નથી. નહીં આવે. ઇટ ઇઝ યોર નિશ્ચય. નિશ્ચય. જેમ હું ચંદુલાલ છું માનવું એ આપણો રિલેટિવ નિશ્ચય છે, બરાબર છે? અને હું શુદ્ધાત્મા માનવું એ રિયલ નિશ્ચય છે. હવે રિલેટિવ નિશ્ચય જો રિયલ થઈ ગયો તો સંસાર વધ્યા કરશે. શું થશે? હું ચંદુલાલ છું એ નિશ્ચય થઈ ગયો તો સંસાર વધ્યા કરશે. પણ હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય, ને હું ચંદુલાલ છું એ વ્યવહાર થઈ ગયો તો વ્યવહાર ઉકળ્યા કરશે. પણ હવે એમાં કેવું થાય છે સ્વામીજી કે રિલેટિવ સત્ય તો તમે કહ્યું એમ આપણે આપણને જોઈ શકીએ, બટ વી ડોન્ટ નો અબાઉટ શુદ્ધાત્મા. આપણને એ રિયલાઇઝ હજી એટલું બધું નથી થઈ શક્યું, તો હાઉ ટુ બિલીવ ઇટ? છે ને, છે ને પ્રશ્ન. જ્ઞાન લીધા પછી જ છે ને, બોલતા નથી. જ્ઞાન લીધા પછી જ છે ને. જવાબ આપું છું, મને વાંધો નથી, હું બધા જવાબ આપીશ, પણ તમને કહું જ્ઞાન લીધા પછી તમારા પ્રશ્નો છે અને કેટલા વર્ષો નથી પૂછતો. ઓકે, સ્વામીજી એમાં શું છે, મારી વાત આપણો જવાબ આપી દઉં છું. મને વાંધો ના, નહીં. એક મિનિટ, વ્યવસ્થિત નું તમે કેવો અમને ઉઘાડ આપ્યો, અમે વ્યવસ્થિત હું બધાનો આપીશ તમને. મારો પ્રશ્ન ફિલિંગ્સ કઈ રીતે કરવી, કઈ રીતે આપણે હંમેશા હું તમને આ બાબતનો એવો ખુલાસો આપીશ કે આખી જિંદગી ભર સુધી તમને કામ લાગશે. મોક્ષે સુધી. મોક્ષ તો હવે ક્યારે જશો મને ખબર નથી, પણ હું તો આ અવતારની વાત કરું છું. એનીવે, આત્માનું નિશ્ચય કઈ રીતે વધે? બધા બહુ ધ્યાનથી સાંભળજો. હાઉ આઈ કેન become our vision sound and sound as I am pure soul. કઈ રીતે મજબૂત કરું? હું શુદ્ધાત્મા છું, જ્ઞાન તો મળી ગયું. અને શુદ્ધાત્મા કેવું છે? ચેતન, અવિનાશી, અનંત શક્તિ વાળો, અનંત સુખ વાળો, એ બધું મળી ગયું મને જ્ઞાન, શબ્દ જ્ઞાન. નાઉ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ રિયલાઇઝેશન વિથ વેલ્યુઝ એન્ડ ઇન્ટરેસ્ટ. કરેક્ટ? એ કઈ રીતે આવે? હવે બરાબર સાંભળજો ધ્યાનથી, પે અટેન્શન હિયર. અત્યાર સુધી આપણે એવું સમજતા હતા હું ચંદુલાલ છું અને મારી અંદર શુદ્ધાત્મા છે. હું ચંદુલાલ છું અને મારી અંદર
એટલે શુદ્ધાત્મા સેકન્ડરી થયા. ફર્સ્ટ કોણ આવ્યું? ચંદ્રાલ. જ્ઞાન મળ્યા પહેલો. હવે આખું બદલી નાખો. જ્ઞાન પેલા તો શુદ્ધાત્મા ઓછું શબ્દ જ નતો, પણ એનીવે. પણ હવે આપણે શું કહું છું એ તમને કહું. હવે આપણે એવું કહીએ છીએ તમારા વિઝનમાં શું હોવું જોઈએ. પાછળના દાખલા આપી બધા. હું શુદ્ધાત્મા છું, હું ચેતન છું, હું અવિનાશી છું, અને હું તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. આ હું છું. મારા સિવાય મન વચન કાયા અને તેની અવસ્થા એ કુદરતે બનાવેલી રચના છે. એનો ક્રિએટર, એનો ઓપરેટર કુદરત છે. એનો અંત આવશે અને એ સબ્જેક્ટ કુદરતનો છે. સમજાયું કે નહીં? એટલે ચંદુલાલે મારો હું નથી અને મારો સબ્જેક્ટ પણ ના. સમજાયું? સેન્ટર શરૂઆત ક્યાંય થવી જોઈએ? શુદ્ધાત્મા છું, અવિનાશી હું શુદ્ધાત્મા છું, હું ચેતન છું, હું અવિનાશી છું, અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો હું છું. આ હું છું એ મારો પ્રશ્ન છે. હું નથી તે શું છે? તો કે આ મન વચન કાયા. મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર ત્રણ કોણ છે? કુદરત છે. માટે એ મારો વિષય નથી. તો પછી પેલો આત્મા ઉડી જાય ને વચ્ચેથી, પ્રતિષ્ઠિત આત્મા જ નીકળી જાય. હવે આપણો જવાબ આપું, ચિંતા ના કરશો. આ દ્રષ્ટિ પ્રતિષ્ઠિત આત્માને હોવી જોઈએ. એક મિનિટ એમને જવાબ આપું છું. સમજી ગયા? આ દ્રષ્ટિ કોને હોવી જોઈએ? કારણ કે પુરુષાર્થ કોને કરવાનો છે? ના સમજાયું? પ્રકૃતિને કરવાનો છે? આત્માને કરવાનો છે? કોને કરવાનો આ પુરુષાર્થ? ભાઈ આ દ્રષ્ટિ કોને હોવી જોઈએ? જવાબ ઉડી ગયો? પ્રશ્ન તમારો ઉડી ગયો? ઓકે. આપણે એટલે સમજ્યા નથી ને. હવે એને આગળ પ્રમાણમાં લીધું છું. આ એક તમને મેં પહેલા આખો સિદ્ધાંત કીધો. હવે આ સિદ્ધાંતને હું આગળ લઈ જાઉં છું કે કોઈ પણ પરિસ્થિતિ મન વચન કાયાની હોય, જન્મથી મોત સુધી, તો સાયન્ટિસ્ટનું વિઝન શું છે? હું છું તો શરીર છે, શરીર છે તો હું નથી. શું કીધું? કે શરીર છે તો હું છું. હું છું તો શરીર છે, હું છું તો શરીર સાથે સંજોગો છે, હું નથી તો સંજોગો નથી. હું છું તો ભોગવટો છે, નહીં તો ભોગવટો પણ. હું છું તો પુરુષાર્થ છે, હું નથી તો બોલતા નથી. આત્મા ના તો પુરુષાર્થ કરી શકે શરીર? હું છું તો આ રિલેટિવ સત્ય છે, હું નથી તો એ પણ. એટલે બધું મારા આધારે છે કે આના આધારે છે? ને આપણે શું માનીએ છીએ? એટલે બધામાં સેન્ટર પોઈન્ટ શું આવ્યું? આઈ એમ. હું છું તો આ બધું છે. હું છું તો કર્મ છે, હું છું તો કર્મ ફળ છે, હું છું તો શરીર છે, હું છું તો બધી અવસ્થાઓ છે. બધું હું છું તો છું, હું નથી તો કશું જ નથી. એ વેલ્યુ કોની હોવી જોઈએ? વેલ્યુ ઓફ આઈ એમ ઇન એની સર્કમસ્ટાન્સીસ, નોટ બોડી. સમજાય છે? એકડો જ આવો જોઈએ. હું છું. આ છે તો હું નથી. આ છે તો સુખ દુઃખ નથી. આ છે તો કર્મ બંધાતા નથી. આ છે તો કર્મ ભોગવાતા નથી. હું છું તો હું નથી તો કશું જ નથી. કર્મય નથી, કર્મનું ફળે નથી, સંજોગો નથી, વ્યવહારે નથી, અને શરીરે નથી. યસ કે નો? બોલતા નથી. બીકોઝ આઈ એમ. ના સમજાયું કે નહીં? સમજાયું ખરું સ્વામીજી, પણ મારું કહેવાનું એવું છે કે પછી પેલો વચ્ચે વાળો તો નીકળી જ ગયો ને. બે સેક્શન એક વાર આપણી મેં પેલા ડેફિનેશન કીધી કે ના કીધી? આપણી બિલીફ બેસી ગઈ પ્યોર સોલમાં, રાઈટ? મારું કહેવાનો અર્થ એ છે કે પછી પુરુષાર્થ જેવી વસ્તુ કરવાની રહી જ નહીં ને બે માંથી એક સેક્શનમાં. કે ખાલી બે જ સ્લાઇસ પાડવાની રહી. એક લો ઓફ નેચર ની થઈ ગઈ, પ્યોર સોલ ની થઈ ગઈ. આ દાખલો તમારા એકલા માટે ફેરથી આ બધા સમજી ગયા છે. તમારા એકલા માટે ફેરથી સમજાવું કે હું છું તો આ છે એ કોને સમજવાનું?
તમે ના બોલશો કોઈ. એ પ્રતિષ્ઠિત આત્માને તો તમે તો કાઢી નાખ્યું હમણાં. બિલીફ નીકળી ગઈ કે ભાઈ પ્રતિષ્ઠિત આત્મા નથી, પ્યોર સોલને જ મૂકી પણ હું દીધો. પ્રતિષ્ઠાત્મા નથી એવું ક્યાં બોલ્યો હું? હું શું કઉ છું એટલે કે તમે એડ કરો છો. હું બોલ્યો કેવું પણ પછી કરાવવાનું એમની પણ હું બોલ્યો કેવા એમ પૂછું છું. શુદ્ધાત્મા જ વચ્ચે આપણે મૂકી દીધો કે પ્યોર સોલ જ એમ કે છે કે હું છું, રાઈટ? પ્યોર સોલ એવું કે છે કે શુદ્ધાત્મા એવું કે છે? શુદ્ધાત્મા એટલે પ્યોર સોલ, શુદ્ધ નહીં, પ્યોર સોલ કે છે કે પ્રતિષ્ઠાત્મા એવું કે છે કે હું શુદ્ધાત્મા? પ્રતિષ્ઠિત આત્માનો રોલ જ આપણે ડિલીટ કરી દઈએ છીએ વચ્ચેથી, કે ભાઈ પેલી પ્રાકૃતિક રચનામાં મૂકી દઈએ અને પેલી બાજુ આત્માની અંદર જ બેહાડી દેવાની વાત. આત્મામાં જ છે સગા, એમ મારું સીધા કહેવું છે. મૂળમાં જ જતું એ રહેવાનું. મૂળમાં જ જતું રહ્યું. એટલે થોડું એ તો આપનું કહેવું બરાબર છે કે ક્યાં સુધી, કે જ્યાં સુધી પ્રતિષ્ઠિત આત્માની બિલીફ ઉભેલી છે કે આઈ એમ હિયર, મારું બોડી છે, મારું શરીર છે, હું કહું એ છે, ત્યાં સુધી 3 સ્લાઇસ રહી. બટ વેન ઇટ્સ પણ ઓલરેડી જયારે 2 હોય ત્યારે તો મને પ્રશ્ન નહીં પૂછી શકો. જો હવે બોલશે નહીં. હવે હું અત્યારે 3 છે ત્યારે જવાબ આપું છું, 2 અત્યારે જવાબ નહીં આપું. તમારી પાસે 2 જ વસ્તુ હશે ને, શરીર ને આત્મા, ત્યારે હું નહીં જવાબ આપું. હું એટલું જ ને સમજવા અત્યારે 3 છે એટલે જવાબ આપું છું. ખ્યાલ આવ્યો? આપણો પુરુષાર્થ ફક્ત આટલો જ રહ્યો, એમ કહું. એ ડિલીટ થઈ ગયું એટલે આપણે 2 જ વસ્તુ મગજમાં રાખવાની રહી ને, અન્ડરસ્ટેન્ડિંગ 2 જ રાખવાના રહ્યા કે આ પ્યોર સોલ ને સમજો, શુદ્ધ આત્મા છું અને આ કુદરતી રચના છે, ધેટ્સ ઇટ. આપણે એ સમજવાનું કોને? આ સમજવાનું કોને? બોલો. 1 મિનિટ એમને કહો. નહીં, પણ સમજવાનું પછી આવે જ નહીં ને, પ્યોરિટીમાં જ રહેવાનું આવે. એ દર્શન તમારું એટલું અપ થતું એ લેવલ ઉપર દર્શન આવી ગયું તમારું કે ભાઈ હવે તમે આ જ વસ્તુ જુઓ છો. 1 મિનિટ તમે જે બોલો છો ને પછી એનો આન્સર આપો. દર્શન કોનું અપાવે? બોલો. દર્શનમાં રે જ્યાં સુધી કોણ રે? દર્શન આવવાનું આવે એક ત્યાં મિનિટ સુધી કોણ તો રે? પેલું 1 પ્રતિષ્ઠિત મિનિટ કોણ રે? આત્મા. કોણ રે? હું શું કઉ છું, જ્યાં સુધી દર્શનમાં લાવવાનું ક્વેશ્ચન આપણે મૂકીએ ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા પ્રેઝન્ટ છે, પણ દર્શનમાં રે એવો શબ્દ મૂકીએ પણ કોના દર્શન મારે? શુદ્ધાત્માના. શુદ્ધાત્માને દર્શન હોય? શુદ્ધાત્મામાં જ રે, દર્શન નહીં. આપણું દર્શનાવરણ એટલે અપ લેવલ ઉપર જતું રહ્યું આપણું દર્શન, કે આપણને શુદ્ધાત્મા જ દેખાય એમ સહજતાથી. પણ આપણને દેખાય એટલે કોને દેખાય? સેલ્ફ રિયલાઇઝેશન હું ને હું દેખાય. એમાં પછી આવતું જ નથી. આઈ એમ હું બોલો કે એનીવે ઇટ્સ ઓકે. એટલે તમે જે વાત કરો છો બધી લાસ્ટ બર્થ ની કરો છો, આપણે તો અત્યારની કરીએ છીએ. હું લાસ્ટ બર્થ ની વાત નથી કરતો. આઈ સમજી ગયું. તમે જે વાત કરો છો લાસ્ટ બર્થ ની રિઝલ્ટ કહેવાય. આપણે રિઝલ્ટ ની વાત નથી કરતા, આપણે એક્ઝામ આપી રહ્યા છે એની વાત કરીએ છીએ. એટલે એક્ઝામ ની અંદર પ્રતિષ્ઠિત આત્મા હતો, છે અને રહેશે આખી લાઈફમાં. ક્યારે ડિલીટ થવાનો નથી. પુરુષાર્થ વાળો પ્રતિષ્ઠિત આત્મા આ અવતારમાં છેલ્લા શ્વાસ સુધી રહેવાનો છે. અને માટે હું એની વાત કરું છું. અને તમે જે વાત કરો છો છેલ્લા અવતારમાં પ્રતિષ્ઠિત આત્મા નથી એની વાત કરો છો, એ આપણો વિષય અત્યારે નથી. અને એમાં કારણ કે પુરુષાર્થ પણ ના હોય. પણ છેલ્લા અવતારમાં પુરુષાર્થ નથી, એ પહેલા અજ્ઞાન નાશ કરવો પડે એની આપણે વાત કરીએ છીએ. અજ્ઞાન નાશ થઈ ગયો છે તો પછી એ પ્રશ્ન આવતો નથી. પણ અજ્ઞાન છે તો આપણો પ્રશ્ન અજ્ઞાન નાશ કરવાનો હોવો જોઈએ, અજ્ઞાન નથી એ ના હોવો જોઈએ. હું પાસ થઈ ગયો તો મારે શું કરવાનું એ પ્રશ્ન ના હોવો જોઈએ. મારે પાસ થવા માટે મહેનત શું કરવાની એ પ્રશ્ન હોવો જોઈએ. બોલતા નથી. તમે શું કીધું? હું પાસ થઈ ગયો, ચોપડી બધાને ક્યાં જરૂર છે? થઈ ગયા તો ના, હું માનું છું, પણ તો માનો તો કોણ ના પાડે છે? અત્યારે તમારે એમ કહ્યું કે મારે પાસ થવું છે, એ મારું ગોલ છે, તો એના માટે હું શું કરું? દેટ ઇઝ ધ ક્વેશ્ચન. સમજાયું? દેટ ઇઝ ધ ક્વેશ્ચન. સ્વામીજી આજે અમે તમારું બહુ દહીં કર્યું મગજનું. હું આને કુદરતી રચના જ માનું છું. સ્વામીજી એવું કરો, આ 3 ભાગ જે છે ને, હું આ વચ્ચેનો પ્રતિષ્ઠિત આત્મા ને મૂળ આત્મા, 3 ભાગ છૂટા બધાને પૂરેપૂરા પડી જાય એવી કંઈક વિધિ બોલાવો તમે. પરમેનન્ટ છૂટું રહે ફરી એવી કંઈક વિધિ બોલાવડાવો. આજે તો મોડું થઈ ગયું સાહેબ. જેટલો ટાઈમ થાય એટલે પૂરું નહીં, 7 વાગ્યા સુધી જેટલું. અડધું મજા ના આવે. મને 8 સમજાવવું પડે, પછી ના બોલું તો અડધું
શાંત હું લાગે. સારી નહીં, હું છું તો શરીર છે, એટલા માટે આટલું કારણ કે સમજાય પછી છે. આખું પેકેજ ના કહું તો કન્ફ્યુઝ થઈ જાય, રેકોર્ડિંગ બધું ખરાબ લાગે, અપૂર્ણ સારું નહીં લાગે. તો પણ એક દિવસ કોઈ રાખજો. કોઈ પ્રશ્નનો જવાબ આપવો છે ને, ઇટ ઇઝ ઓકે કે સબ્જેક્ટ ટુ ક્વેશ્ચન એન્ડ આન્સર. પણ જયારે આખી વિધિ બોલાવી હોય તો મારે કમ્પ્લીટ 8 કર્મો પૂરા થવા જ જોઈએ. Yeah. ઇટ ઇઝ અ પેકેજ. તો કોઈ દુનિયામાં સાંભળે તો પછી એનો વાંધો. તો બે ત્રણ દિવસમાં રાખો એ વિધિ બરાબર, પણ અત્યારે આજે પણ હું તમને 3 ભાગ સમજાવું, 3 ભાગ એની માટે સમજાવું સમજાવો એટલે બધી રીતે ડિટેલમાં. ચારે બાજુથી યા બાય ઓલ એંગલ્સ. યા ચોગરદંડ. આત્મા જો. શરીરમાં વ્યાપેલો હોય કેવી રીતે? હવે સમજાવવા દો, બીજા પ્રશ્નો ના પછી કરો. પછી કહું. પછી હવે સિમ્પલ ભાષામાં તો કે છે કે સામાન્ય રીતે જ્યાં સુધી આપણે આ વિજ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત નથી કરી ત્યાં સુધી આપણી પાસે 2 જ વસ્તુ છે, શરીર અને આત્મા. દુનિયાના મોટા ભાગના લોકો શરીર અને આત્મા 2 જ વસ્તુ છે એમ માને છે. શું માને છે? શરીર અને આત્મા આ 2 જ વસ્તુ છે એવું માને છે. એ લોકોને પુરુષાર્થ કરનારો શરીરથી જુદો છે એવું માનતા નથી, કારણ કે એ લોકો પાસે દ્રષ્ટિ નથી મળી. બરાબર છે? એટલે 2 જ વસ્તુ છે એવું એ લોકો માને છે. જેને આ વિજ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, હું કોણ છું જાણે છે, અને જેને આ વિજ્ઞાન દ્રષ્ટિથી પ્રતિષ્ઠિત આત્માનું સમજણ પ્રાપ્ત થઈ છે, એવા લોકો માટે 2ની જગ્યાએ 3 વસ્તુ છે. એ 3 વસ્તુની અંદર પ્રકૃતિ, પ્રતિષ્ઠિત આત્મા અને મૂળ આત્મા. હવે આ 3 વસ્તુ છે એ ત્રણેયના રોલ જુદા છે. ત્રણેયનો વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન છે. એકબીજાનો રોલ એકબીજા કરી શકતા નથી. ફંડામેન્ટલ ડિફરન્સ. ઓકે, પહેલું છે આત્મા. આત્મા એ સ્વભાવ છે. આત્માના ગુણો શાશ્વત છે, અપ્સ એન્ડ ડાઉન્સ, અને આવે જાય એવા નથી. સમજાય છે? કાયમના. આત્મા એ કાયમનું, એનો સ્વભાવ એ કાયમનું, એનું અસ્તિત્વ એ કાયમનું, અને એની ક્વોલિટી પણ કાયમની છે. એટલે અહીંયા બધું પરમેનન્ટ હોય એટલે એને સ્વભાવ કહ્યું, અનચેન્જેબલ. ધીસ ઇઝ ધ નેચર ઓફ સોલ. એટલે સોલની જ્યારે આ કેટેગરી આપણે બોલ્યા એટલે સોલની અંદર પુરુષાર્થ કે પરિણામ ના હોય. એક વસ્તુ ક્લિયર થઈ જવું જોઈએ. સમજી ગયા? જેની અંદર બધું જ પરમેનન્ટ હોય એની અંદર પુરુષાર્થ ના હોય અને પરિણામ પણ ના હોય. એટલે આપણે એને સ્વભાવ કીધો. શું કીધો? એટલે આ આત્મા એ સ્વભાવની કેટેગરી. હવે બીજી લઈએ આપણે પ્રકૃતિ, પછી પ્રતિષ્ઠિત આત્મા લઈએ. બીજું લઈએ પ્રકૃતિ, જે આપણે જોઈ શકીએ છીએ. તો કે પ્રકૃતિ જે છે એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. કોણ છે? જે આપણી ડિટેલમાં સમજાયું છે મેં. બરાબર છે? એટલે હું અત્યારે વિગતવાર સમજાવતો નથી, પણ તમને ખબર જ છે. એટલે પ્રકૃતિનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર થઈને કુદરત છે. માટે જેનો ક્રિએટર, જેનો ઓપરેટર ને જેનો ડિસ્ટ્રોયર કુદરત હોય, એની અંદર પરિણામ હોય કે પુરુષાર્થ હોય? બંને પરિણામ હોય, પુરુષાર્થ ના હોય. બરાબર છે? એટલે પહેલો આત્માની વાત થઈ એ સ્વભાવ, પછી મન વચન કાયની વાત થઈ એ શેમાં આવ્યું? પરિણામમાં. હવે ત્રીજું કોલમ આવ્યું પુરુષાર્થ. આ 2 કોલમ પતી ગયા. હવે ત્રીજું કોલમ આવ્યું પુરુષાર્થનું. તો કે પરિણામ વાળો ભાગ નો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત હોવાથી એ પુરુષાર્થ કરી શકે નહીં, અને આત્મા પોતે સર્વશક્તિમાન હોવાથી એને પુરુષાર્થ કરવાની જરૂર પણ નથી. એટલે આ 2નો પ્રશ્ન પુરુષાર્થમાં ના આવે. આટલું નક્કી થઈ ગયું ને? હવે પ્રશ્ન એ થયો કે હું હજુ સુધી મને કેવળ જ્ઞાન થયું નથી કે આત્માનો અનુભવ થયો નથી, માટે મારે પુરુષાર્થની જરૂર તો છે જ ને. તો પછી પુરુષાર્થ કોણ કરે? તો કે પુરુષાર્થ માત્ર પ્રતિષ્ઠિત આત્મા જ કરે. કોણ કરે? પ્રતિષ્ઠિત આત્મા. એ શરીર પણ નથી અને આત્મા પણ નથી. એ પ્રતિષ્ઠિત આત્મા છે. પ્રતિષ્ઠિત આત્માનું એક નામ છે લાઈવ ઈગો. હું છું એવું જેને ભાન છે અત્યારે, એ પ્રતિષ્ઠિત આત્મા. એને હું શુદ્ધાત્મા છું એ પણ ભાન છે, ને પ્રકૃતિ એ છે એ પણ છે. જતું રહ્યું નથી. સમજાય છે? હવે આ હું છું એવું જેને ભાન છે એને લાઈવ ઈગો કહેવાય. શું કહેવાય? એ પ્રતિષ્ઠિત આત્માનો રોલ છે. એ પ્રતિષ્ઠિત આત્માનો એક નામ છે લાઈવ ઈગો. ઈગો નહીં, પણ કેવો ઈગો? એક મિકેનિકલ ઈગો આની સાથે છે, પણ એ ઈગો એ કર્મ ભોગવવા માટે છે, એના માટે આપણે જવાબદાર નથી.
પણ પુરુષાર્થ વાળો ઈગો છે એના માટે આપણે જવાબદાર છે, કારણ કે લાઈવ છે. આની અંદર ઈગો છે મિકેનિકલ છે. અચ્છા, લાઈવ ઈગો છે. એ લાઈવ ઈગો એ પ્રતિષ્ઠિત આત્માનું નામ. પછી પ્રતિષ્ઠિત આત્મા કહીએ એટલે પ્રતિષ્ઠા કરનારો, રાગથી, દ્વેષથી, માલિકીપણાથી, કર્તાપણાથી અથવા ભાવથી નવી પ્રતિષ્ઠા કરનારો. જેવી રીતે હવે પ્રતિષ્ઠા શબ્દનું મિનિંગ સમજાવું એક્ઝામ્પલ આપીને કે પ્રતિષ્ઠા કોને કહેવાય અને પ્રતિષ્ઠાથી શું ફેરફાર થાય છે કે જેથી આપણો પુરુષાર્થ બદલાઈ જાય છે. બરાબર છે? તમને બધાને ખબર હશે કે આપણે સોમપુરા ખબર છે ને, મૂર્તિનો ઘડનારો. એ મૂર્તિનો ઘડનારને આપણે પથ્થર આપીએ કે ભાઈ આ 4 બાય 4 ફૂટનો પથ્થર છે, સ્ક્વેર, કે એમાંથી તારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવવાની છે. તો બની શકે કે ના બની શકે? હવે સોમપુરાએ આખી મૂર્તિ બનાવી દીધી. પહેલા પથ્થર હતો, એમાંથી શું બનાવ્યું? મૂર્તિ. હવે મૂર્તિ અત્યારે ક્યાં પડી છે? સોમપુરાની પાસે. ત્યાં કોઈ દીવોને આરતી કરે અને પૂજા કરે? દર્શને ના કરે. એને તો એમ થાય કે લઈ ગયા તો સારું, મને પૈસા છૂટા થાય. યસ કે નો? બરાબર કે કઈથી લઈ જાય જગ્યાએ થાય અને મને પૈસા મળે. એવું જોઈએ ને. સોમપુરા તો એનો રોલ જ બનાવવાનો છે. તો પછી એના માટે ભગવાન ના ભગવાન સવાલ નથી. એના માટે તો મૂર્તિ બનાવનારો હું છું, તમે લઈ જાઓ અને મને પૈસા આપો એટલે તમારું મારું કામ પતી. હવે એ મૂર્તિને તમે લાયા, માલિક તરીકે પૈસા આપીને લાયા, છતાંય તમે પૂજા નથી કરતા, પણ તમે એમ કહો છો કે ભગવાનની મૂર્તિ લાયા. એવું તમે બોલશો. કોણ લાયા મૂર્તિ? ભગવાનની મૂર્તિ લાયા. હવે એ મૂર્તિને તમે મંદિર બનાવી અને સ્થાપના કરશો, બેસાડશો, અને પછી કોઈ સાધુ સંત સંન્યાસીને બોલાવશો અને કહેશો કે એની પ્રાણ પ્રતિષ્ઠા કરો. એમ આઈ રાઈટ? એ પ્રાણ પ્રતિષ્ઠા કર્યું એ દિવસે એ ભગવાનનું ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ થયું. શું થયું? એસ્ટાબ્લિશમેન્ટ. એ જગ્યા ઉપર, એ સ્થાન ઉપર. કરેક્ટ? હવે કે છે એ પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી એને પૂજા કરે, આરતી કરે, ફળ ફૂલ ચડાવે, બધું ચડાવે. આફ્ટર ધ પ્રતિષ્ઠા they believe as a god and they follow as a god after pratishtha. So that is the value of pratishtha. સમજાયું કે નહીં? એટલે પ્રતિષ્ઠા કરવા પછી એને ફોલો કરે છે. નાઉ એઝ અ ગોડ. એમ અહીંયા પ્રતિષ્ઠા કરી રાગની, દ્વેષની, ક્રોધની, માનની, કર્તાપણાની, માલિકીપણાની, ભાવની જેવી પ્રતિષ્ઠા કરો છો એવું શું થાય છે? કર્મ બંધાય છે. એ કર્મનું કુદરત શું આપે છે? આજની પ્રતિષ્ઠા, નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ. આજનું એસ્ટાબ્લિશમેન્ટ, નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ. એસ્ટાબ્લિશમેન્ટ એ સૂક્ષ્મ છે અને રિઝલ્ટ સ્થૂળ છે. સ્થૂળ એ કુદરત આપે છે, સૂક્ષ્મ એ તમારું પ્રોજેક્શન છે. સમજાય છે? સૂક્ષ્મ એ તમારું પ્રોજેક્શન છે ને સ્થૂળ એ કુદરતનું પ્રોજેક્શન છે. પણ સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય નહીં તો સ્થૂળ આવે. પણ અહીંની પ્રતિષ્ઠા તો આવતીકાલનું શું છે? રિઝલ્ટ છે, પરિણામ છે. એટલે પ્રતિષ્ઠાનો મતલબ પ્રતિષ્ઠા કરનારો. શું કીધું? પ્રતિષ્ઠા કરનારો. એ પ્રતિષ્ઠા કરનારો એનું નામ લાઈવ ઈગો. એ જેવી પ્રતિષ્ઠા કરે એવું એનું લાઈફ નક્કી થાય. કર્મ, એક એક કર્મ, એક કર્મને કોઝ કહેવાય અને બંચ ઓફ કર્મને કોઝલ બોડી કહેવાય. શું કહેવાય? એ કોઝલ બોડી પ્રમાણે કુદરત નક્કી કરે કે આને ઇફેક્ટ બોડી કેવું આપવું, ક્યાં આપવું. સૂક્ષ્મ શરીરમાંથી સ્થૂળ શરીર કેવું? હા, કારણ શરીર કહેવાનું. સૂક્ષ્મ નહીં, કારણ કહેવાય. સૂક્ષ્મ શરીર તો અંતસ્કરણ કહેવાય, પણ એ વાંધો નહીં, એટલે એને કારણ શરીર કહેવાય. ગયા અવતારમાં કારણ શરીર તૈયાર કર્યું અને કુદરતે આપણને કાર્ય શરીર આપ્યું. પેલું કોઝલ બોડી, આ ઇફેક્ટ બોડી. ઇફેક્ટ બોડી given by the nature as per your establishment, as per your cause, as per your pratishtha. Now you understand the value of pratishtha is created by the live ego. એ શરીરે નથી અને આત્મા પણ નથી. આ દાદા ભગવાને ખોળેલું
આધ્યાત્મ માર્ગનું અદ્ભુત રહસ્ય. સમજાય છે? આ રહસ્ય મિસિંગ હતું. શું હતું? દુનિયામાં હતું પણ મિસિંગ હતું, એટલે કે કોઈએ એસ્ટાબ્લિશ કર્યું નહીં. બધાએ બે જ વાત કરી, શરીર અને આત્મા, શરીર અને આત્મા, શરીર અને આત્મા. અને જૈનોમાં પાછું કીધું કે અંતરાત્મા. આટલું કીધું, પણ અંતરાત્માનો રોલ આવો આઈડેન્ટિફાય કર્યો નહીં. અંતરાત્મા શબ્દ આવ્યો, બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્માનો શબ્દ આવ્યો, પણ અંતરાત્માનો રોલ પુરુષાર્થ કરવાનો છે એ રીતે એસ્ટાબ્લિશમેન્ટ ના થયું. હા, એટલે લોકો એને સમજી શક્યા, કારણ કે બોલનારના જ અનુભવ નતો તો પછી એક્સપ્લેનેશન તો પ્રશ્ન આવતો. એ તો દે ફોલો ધ બુક્સ. યા, એટલે આવું થઈ ગયું. અને દાદા ભગવાનની આ શોધ હતી કે પ્રતિષ્ઠિત આત્મા, એટલે આને વંડર કહેવાય. આ ના હોય તો વિજ્ઞાન કોઈ ખુલ્લું કરી શકે નહીં. સમજાય છે? અને મિસિંગ જીવ તરીકેનું એક્સપ્લેનેશન આપ્યું છે તે આ પ્રતિષ્ઠિત આત્મા જ ગણાય. જીવ તરીકે બ્રહ્મ, જીવ અને માયા એમ કરીને 3 પાર્ટીશન પાડ્યા છે. જીવના આપણે લાઈવ ઈગો ના કહી શકીએ. કહું બ્રહ્મ, જીવ અને માયા તમે સમજવું પડે. જીવ શબ્દ અને શિવ શબ્દ અને પ્રતિષ્ઠિત આત્મા શબ્દ, આ ત્રણેયને સમજી લો ટૂંકમાં. જે જન્મતો નથી, જીવતો નથી, મરતો નથી, એ શિવ છે. આ શિવની વ્યાખ્યા. શિવ કહો, આત્મા કહો, શુદ્ધાત્મા કહો, જે કેવું કહો. અને જે જન્મે છે, જીવે છે અને મરે છે એ જીવ. ફેરથી કહું છું, જે જન્મતો નથી, જીવતો નથી, મરતો નથી એ શિવ, અને જે જન્મે છે, જીવે છે અને મરે છે એ જીવ. અને જે જન્મતો, જીવતો, મરતોય નથી અને જે આત્મા પણ નથી એ માયા. માયા એટલે વિથ અજ્ઞાન. શું કીધું? અજ્ઞાન. એ અજ્ઞાનથી કર્મ બાંધે છે. માયા એટલે રિલેટિવ સત્યને જ સનાતન સત્ય માનવું, એનું નામ માયા. સુખ ના હોય ત્યાં સુખ માનવું, લાગવું, એનું નામ માયા. જેનું અસ્તિત્વ ટેમ્પરરી છે એને પરમેનન્ટ માનવું, એનું નામ માયા. જે માત્ર બિલીફ ઉપર આધાર છે પણ છતાં એને હકીકત માનવી, એનું નામ માયા. જે પોતે નથી અને પોતાનું નથી, એને પોતે અને પોતાનું માનવું, એનું નામ માયા. આ માનનારો જે છે એને પ્રતિષ્ઠિત આત્મા કહેવાય, એને માયા કહેવાય. આની અંદર માયા ના હોય, આ તો પરિણામ ભોગવનારો છે. તો આત્મામાં માયા ના હોય તો માયા કોણામાં હોય? પ્રતિષ્ઠિત આત્મા. એ માયાને આધારે ફસાય છે. શું છે? નવી પ્રતિષ્ઠાઓ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, અને કુદરત શું આપે છે? રિઝલ્ટ આપે છે. હવે જયારે રિઝલ્ટ આપે છે ત્યારે એની પાસે ચોઈસ, કારણ કે એક્ઝામ આપી દીધી છે, હવે ચોઈસ હોય રિઝલ્ટમાં? હા, બ્રહ્મ એટલે આત્મા. બ્રહ્મ કહો, શિવ કહો, આત્મા કહો, શુદ્ધાત્મા કહો, એક જ છે. અલગ અલગ નામ છે. બ્રહ્મ, આત્મા, શિવ, શુદ્ધાત્મા, જે કહો તે બધું એક જ છે. ઇટ્સ સેમ. આત્મા એક જ. આવી રીતે આ વિજ્ઞાન તમે સિદ્ધાંતથી સમજ કરો તારે થોડી ગેર બે. એમ અધ્ધરતાળ સમજો તો કઈ નહીં સમજાય. દરેક વસ્તુના પ્રિન્સિપલ છે અને લાઈન ઓફ ડિમાર્કેશન છે. રેન્ડમ નથી. પણ આપણે વિજ્ઞાનને પણ રેન્ડમ સમજતા હતા, જેને કારણે વિજ્ઞાન તરીકે સમજાયું નહોતું અને માટે વારંવાર કન્ફ્યુઝન થતું હતું. શું થતું હતું? અને એ કન્ફ્યુઝનના જવાબ આપતા આપતા અમારો દમ નીકળી જાય છે. છેલ્લું એક ક્લેરિટી, એટલે દેહ પર ગયા ને આપણે, એટલે પૂછું છું, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. કારણ દેહ એ પ્રતિષ્ઠિત આત્માનું કામ, સ્થૂળ દેહ એ કુદરતનું કામ. હા, આ સ્થૂળ, આ સ્થૂળ. હા, અને સૂક્ષ્મ દેહ એ આ અવતારનો કારણ દેહ, નેક્સ્ટ બર્થમાં સૂક્ષ્મ દેહ, ડિસ્ચાર્જ પ્રતિષ્ઠા. આ અવતારનો ચાર્જ નેક્સ્ટ બર્થમાં ડિસ્ચાર્જ છે,
એને સૂક્ષ્મ કહેવાય. સૂક્ષ્મ, હા. પેલું કારણ કહેવાય. કારણ એટલે કોઝ કરનારો, સૂક્ષ્મ એટલે કરેલા કોઝને ભોગવનારો. એને બાંધ્યા હતા તો ભોગવે તો એ થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ થ્રુ સર્કમસ્ટાન્સીસ. આ ઇન્સ્ટ્રુમેન્ટ ના હોય સંજોગ કેવી રીતે હોય? એટલે પહેલા કુદરતે શરીર આપ્યું અને પછી સંજોગો આપ્યા, પણ ભોગવે કોણ? પેલો સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે કે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠા. અને કારણવાળો પાછો નવા બાંધવે. એટલે કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ. આવી રીતે આખું સાયન્સ છે સાહેબ. સમજાયું? એટલે મેં કીધું ને કે આ વિજ્ઞાન સમજવા માટે ધીરજ જોઈએ. શું જોઈએ? ધીરજ. ભલ ભલા ઉતાવળ કરે પણ આ વિજ્ઞાન કોઈ જગ્યાએ ગોળ ગોળ નથી. હા, જેને નથી સમજાયું એ એપ્રોક્સિમેટ વાત કરે એ બની શકે, કારણ કે એને બચારાને અનુભવ નથી. એને જે વાંચ્યું છે, સાંભળ્યું છે, એના આધારે જે સમજ્યો છે એ બચારો એક્સપ્લેન કરે છે. એટલે એની લિમિટેશન છે. એક્સપ્લેન કરવાની શું છે? લિમિટેશન છે. ઇઝ નોટ રોંગ, પણ જેટલું સમજો એટલું તમે સમજાવે ને. પણ જેનું વિઝન જ ક્લિયર છે એના માટે કન્ફ્યુઝન એ શબ્દ નથી, તો ક્લેરિટી છે. એટલે જેમ છે તેમ તમને કહી દે કે આમ છે, અને પાછું બધું પ્રિન્સિપલથી સમજાવે, થિયરી નહીં. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો ને? ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર, ત્રણે કુદરત માટે આ કુદરતી રચના. પતી ગયું. હવે હું ના કહું કે આ હું કહું જળ છે, મિકેનિકલ છે, વિનાશી છે, એવું કહું તો તમને કુદરતી રચના છે એવું નહીં સમજાય. પણ હું એમને કહું જળ છે, મિકેનિકલ છે, બરાબર છે, વિનાશી છે, આટલું કહું ઇઝ ઇક્વલ ટુ કુદરતી રચના ના સમજાય. પણ હું તમને કહું કે આનો ક્રિએટર, આનો ઓપરેટર, આનો ડિસ્ટ્રોયર ત્રણે કુદરત છે, ઇઝ ઇક્વલ ટુ કુદરતી રચના, તો સમજાય કે ના સમજાય? આને કહેવાય સાયન્સનું એક્સપ્લેનેશન. અને પેલો સાયન્સનું વર્ડ છે. વ્યવસ્થિત શક્તિ એ સાયન્સનું વર્ડ છે. અને કુદરતી કાનૂન ને કુદરતી રચના સમજવું એ સાયન્સની પ્રોસેસ છે. અને પ્રોસેસ વગર સાયન્સ નહીં સમજાય. આન્સર ઇઝ કરેક્ટ, but you don't know the process, so you cannot apply. Of course, knowledge is right, but application is not right because your understanding is not right. So you are always confusing. સમજાય છે? દરેકને આવું થયું છે. અને મેં પહેલાં કીધું કે વિજ્ઞાન કોઈ દિવસ નવું ના હોય, નંબર 1. વિજ્ઞાનનો કોઈ ક્રિએટર ના હોય, નંબર 2. અને નંબર 3, વિજ્ઞાન સિવાય કોઈ મોક્ષે પણ જઈ શકે નહીં. આ 3 ઉદાહરણમાં રાખવાની. વિજ્ઞાન નવું ના હોય, વિજ્ઞાન કોઈનું ના હોય, અને વિજ્ઞાન વગર કોઈ મોક્ષે ના જઈ શકે. એટલે વિજ્ઞાન કોઈનું માલિકીનું છે, કોઈ વ્યક્તિનું છે એ પ્રશ્ન આવતો નથી. અનુભવ કોઈને પણ થઈ શકે અને કોઈ પણ વ્યક્તિ આ જ વિજ્ઞાનને અનુભવીને મોક્ષે જઈ શકે. કારણ કે કુદરતનું છે માટે મોનોપોલી નથી. વ્યક્તિનું હોય તો શું થઈ જાય? મોનોપોલી થઈ જાય. કે આમનું ખ્યાલ આવ્યો? એટલે એમ શરીરના બધા પરમાણુમાં આત્મા છે એવું ખરું? નહીં ને? શરીરના પરમાણુમાં આત્માથી પરમાણુ બધા જળ છે, પણ આત્માનો પ્રકાશ શરીરના સંપૂર્ણ પ્રદેશોમાં વ્યાપેલો છે. વ્યાપેલો હોવાથી એ તમને ફીલ થાય છે. અહીંયા તમે આમ અડકો તો ફીલ થાય છે, કારણ કે આની પાછળ ચેતન છે. અને ચેતન છે એ જ્ઞાન તંતુ દ્વારા અહીંયા મેસેજ મોકલાવે છે કે આને આંગળી દબાવી. સમજાય છે? પણ જળ હોય તો ના ખબર પડે. જેવું પેરાલિસિસ થઈ ગયું તો ખબર ના પડે. કેમ? કારણ કે જ્ઞાન તંતુ છે શું થઈ ગયા? ઇનએક્ટિવ થઈ ગયા. એ મિશ્ર ચેતન એટલે ડિસ્ચાર્જ ચેતન આત્મા છે ને? મિશ્ર ચેતન એટલે ડિસ્ચાર્જ ના કહેવાય. મિશ્ર ચેતન એટલે પ્રતિષ્ઠિતાત્મા કહેવાય. અને ડિસ્ચાર્જ એટલે મિકેનિકલ કહેવાય. મિશ્ર એટલે ચેતન અને જળનું કોમ્બિનેશન. મિકેનિકલ એટલે ઓનલું જળ. અને શુદ્ધ ચેતન એટલે ઓનલી ચેતન. મિશ્ર શબ્દ બોલો ત્યારથી હું સમજુ કે 2 વસ્તુ હોવી, અને તમે મિકેનિકલ બોલો એટલે એક જ વસ્તુ હોય જળ. એટલે દબાવ્યું ને મગજ સુધી પહોંચ્યું એટલે મિશ્ર ચેતન જ પહોંચ્યું ના. હા, પણ એને મિશ્ર ચેતનનો મતલબ થાય કે હા, એને જાણનારો કોઈ દિવસ જળ હોય, જળ જાણી શકે નહીં. હા, એટલે દબાવી
જે જાય સમજી. ચૈતન્યતા વગર જાણી શકાય નહીં. અંદરથી આત્મા કાઢી નાખો, પછી આખા શરીરને બાળી નાખો તો એ કોણ જાણશે? પછી કોઈ ના જાણે. પછી આખું બાળી નાખ્યું તોય જાણનારો જતો રહ્યો. જાણનાર. ખ્યાલ આવ્યો? જેની હાજરીમાં જણાતું હતું એ હાજર શું થઈ ગયો? ગેરહાજર થઈ ગયો. આત્મા જાણનારો નથી, આત્માની હાજરીમાં જણાય છે. શું છે? મને આજે જ જાણે. તો શુદ્ધ પરમાણુ પર જે ભાવ કોટેડ થાય છે, તો એ જે ભાવ કોટેડ થવો એ ચેતન તત્વનું કામ, મિશ્ર ચેતન. મિશ્ર ચેતન. કોટ જે પરમાણુ છે એને જળ કહેવાય, અને ભાવ છે એ તમારા લાઈવ કહેવાય. અને લાઈવ ભાવની અંદર આત્મા પ્રકાશ મળે એટલે એ ભાવ ચાર્જ થાય, અને ચાર્જ થયા માટે કુદરત એનું શું આપે છે? પરિણામ. ચેતનનો ભાવ મળે છે એટલે કુદરત એનું શું આપે છે? જળનું રિઝલ્ટ ના હોય. ખ્યાલ આવ્યો? એના કોમ્બિનેશન માંથી જે ભાવ પડે એમાંથી પછી એનું પરિણામ ઊભું થાય. યસ એનું રિઝલ્ટ પછી એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કહેવાય. એટલે સ્વામી એ જ કુદરતી રચના. સ્વામીજી તીર્થંકરના ભાવ કરીએ તો જ મોક્ષ જાય કે ફક્ત વિજ્ઞાન આપણે પૂરું જાણીએ તો? તીર્થંકરના ભાવ કરવાથી મોક્ષ ના જવાય. પોતે પોતાનું સ્વ સ્વરૂપ જાણવું છે, સ્વ સ્વરૂપને સમજવું છે, સ્વ સ્વરૂપને અનુભવવું છે. અને આ જગતમાં કોઈ પણ જગ્યાએ સુખ નથી એ મારે રિયલાઇઝ કરવું છે. સુખ માત્ર આત્મામાં જ છે, એ જ મારે અનુભવ કરવું છે. આવો જેનો ભાવ છે અને અંતે મોક્ષે જવું છે, આવો જેનો ભાવ છે એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જાય. 2, 5, 10, 15 અવતારે પણ એને જગત કલ્યાણ સાથે કોઈ લેવા દેવા નથી. પોતાનું કલ્યાણ કરીને મોક્ષે જતા રહે. એક ડિસ્કશનમાં ક્વેશ્ચન હતો. હા, એ તો પેલું મેં તમને કહ્યું કે મનુષ્ય અવતારમાં જીવ આવ્યા પછી નિગોદમાં પાછો જાય? ના જાય. ના જાય. પ્રિન્સિપલ સમજો. દરેક વસ્તુમાં સિદ્ધાંત સમજવાનું, એટલે વ્યૂ પોઈન્ટ ના થાય. પછી મેં કીધું એવું ના આવવું જોઈએ, સનાતન સત્ય આવવું જોઈએ. શું કીધું? કુદરતનો કાનૂન છે કે નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે એટલે નિગોદમાં ના જાય, અને વ્યવહાર રાશિમાંથી મોક્ષે જાય એટલે વ્યવહાર રાશિમાં ના આવે. આ લો ઓફ નેચર. કોઈનો વ્યૂ પોઈન્ટ સ્વામીજી નહીં સમજ પડી ફરીથી. કોઈ પણ જીવ નિગોદમાંથી વ્યવહાર રાશિ એટલે 14 રાજલોક, જે ગઈકાલે મેં 3 ડિવિઝન પાડ્યા હતા, જે નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો એ ક્યારેય નિગોદમાં પાછો ના જાય, અને વ્યવહાર રાશિમાંથી મોક્ષે ગયો એ પાછો વ્યવહાર રાશિમાં ના આવે. કમ બેકની પ્રક્રિયા સમજી ગયા? હા. પછી બીજો એક પ્રશ્ન એવો હતો કે જે આપણે 3 બતાવ્યા, લોક પરલોક આલોક એમ, તો જડ અને ચેતન નિગોદમાં છે, ત્યાં સ્પેસ તત્વ છે કે નહીં? હોય જ ને. લોક એટલે સ્પેસ તત્વ તો હોય ને, તો લોક કઈ રીતે કહેવાય? સિદ્ધ ગતિમાં પણ space- ત્યાં એ બધા તત્વોનો કોઈ રોલ નથી. જેમ અહીંયા રોલ છે ને એવો ત્યાં રોલ નથી. સ્પેસ તો હોય. જેમ સીધા ક્ષેત્રમાં સ્પેસ તો છે પણ રોલ નથી ને કઈ, કારણ કે ત્યાં કુદરતી રચના કે કુદરતી અવસ્થાઓ નથી એટલે રોલ નથી. સ્પેસ તો હોય ને. આ ત્રણે સ્પેસ તો હોય ને, પછી તારે તેનો ક્ષેત્ર કહેવાય ને. પછી નૈનાબેનને મને પ્રશ્ન પૂછવા કર્યો કે વૃષભદેવના મધર જે હતા મરુદેવ, એ મને નથી બધી ચોક્કસ. બોલો બોલો. તો એ નિગોદમાંથી નીકળીને સીધા મોક્ષે ગયા એવું કઈ હતું? એક જ અવતારે એવું કઈ આ પર એટલે એવું નથી. હતું એમને બી? એટલે આ શું છે કે જૈન પરિભાષાનું જ્ઞાન સાંભળ્યું હોય અને પછી આવું એક્સપ્લેન કરે એટલે આવું પઝલ થાય એ લોકો માણસને. હું માનવા તૈયાર છું. ખ્યાલ આવી ગયો? પણ એને જૈન હોય તોય એને ખબર ના પડે. પણ હા, એક્સપ્લેનેશનથી ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિને જૈન ધર્મમાં જે લખ્યું છે એની રજૂઆત નથી કરતો, પણ આશરે કરે છે. શું કરે છે? જૈન ધર્મમાં એવું લખ્યું છે કે એકેન્દ્રિયમાંથી સીધા જ મરુદેવીના માતા પતિ અને મોક્ષે ગયા. શેમાંથી? નિગોદમાંથી નહીં. શેમાંથી? એકેન્દ્રિયમાંથી. પણ એની વે જૈન ધર્મમાં આ છે, એકેન્દ્રિયમાંથી મનુષ્યમાં આવ્યા અને મોક્ષે ગયા. આવું વર્ણન શાસ્ત્રમાં નથી. સાચું નહીં.
ના સમજો તો ખરા, પછી સાચું ખોટું ના બોલો, સમજો પહેલા, ઉતાવળ ના કરો. હવે ખરેખર શું છે એ સિદ્ધાંત કે કોઈ પણ વ્યક્તિ મનુષ્યમાં આવ્યા પછી એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં પણ જઈ શકે, પશુઓનીમાં જઈ શકે, નરગતિમાં જઈ શકે, દેવલોકમાં જઈ શકે અને મનુષ્યમાં આવી શકે. પણ મનુષ્યમાં આવ્યા પછી ગમે ત્યાં જાય એ ખાલી ભોગવટા માટે જાય, પ્રોસેસ માટે ના જાય. એટલે મનુષ્યમાં આવ્યા પછી એકેન્દ્રિયમાં એટલે કે વનસ્પતિ થઈ ગયો. તે શું થઈ ગયો? એકેન્દ્રિય. બરાબર છે? અહીંથી ગયો અને ત્યાં શું થઈ ગયો? વનસ્પતિ. હવે બીજા અવતારમાં વનસ્પતિનું કર્મ ભોગવી બીજા અવતારમાં મનુષ્યમાં આવી અને મોક્ષે જઈ શકે. પણ શાસ્ત્રમાં શું લખ્યું? એકેન્દ્રિયમાંથી મનુષ્યમાં આવીને મોક્ષે ગયો. આ બધું એટલે જેને પ્રિન્સિપલ ખબર નથી એને ખબર પડે એમ જ કીધું કે એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં શું ગયો. આ તો આશ્ચર્ય કહેવાય. પણ એવું બનતું, પણ આવું કેમ નથી ખબર પડતી બધાને? કારણ કે સિદ્ધાંત સમજાયો. પ્રશ્ન સિદ્ધાંતનો જ છે. શાનો છે? અમને જૈનના મોટા મોટા ગચ્છાધિપતિઓને આચાર્ય ભગવાન કે ભાઈ કોઈ પણ મોક્ષ ક્યારે થાય? તો કે ભવી જીવનો મોક્ષ થાય. ભવી જીવનો મોક્ષ થાય. ભવી એટલે ભવ્ય, અભવીનો મોક્ષ ના થાય. હવે આ વાક્ય શાસ્ત્રમાં લખ્યું છે કે ભવી જીવનો મોક્ષ થાય, અભવીનો મોક્ષ ના થાય. આવું શાસ્ત્રમાં લખ્યું છે. બરાબર છે? હવે ભવી જીવ એટલે કે લાયકાત ધરાવનારો, અભવી એટલે લાયકાત નહીં ધરાવનારો. બરાબર છે? હવે પાકું? ઓકે, આગળ વધીએ. તો હવે શાસ્ત્રમાં લખ્યું છે, એ જે બોલે છે શાસ્ત્રમાં લખ્યું છે કે અભવી જીવનો ક્યારે મોક્ષ ના થાય. ભવી જીવ, અભવી જીવનો ના થાય, ભવી જીવનો મોક્ષ થાય. અને ભવી જીવના બે પ્રકાર, આસન ભવી અને દુર્ભવી. થોડા અવતારમાં મોક્ષે જવાનું છે એને આસન ભવી, નજીકના ભાવમાં એને આસન કીધું. અને દુર્ભવી એટલે 100, 200, 500, 1000 અવતાર પછી જવાનું છે એને દુર્ભવી કીધું. પણ બે મોક્ષની લાયકાત ધરાવે છે. પણ જે અભવી છે એ મોક્ષે જવાની લાયકાત ધરાવતો નથી. આવું એ લોકો મિનિંગ કરે છે. શાસ્ત્રના સિમ્પલ શબ્દનો અર્થ આવો કરે છે. એટલે મેં એ લોકોને હું કહું છું કે કોઈ પણ દિવસ કોઈ પણ આત્મા જે અનંત શક્તિવાળો છે એ આત્મા અભવી ના હોઈ શકે. જ્ઞાન દર્શન અભવી હોય થોડા સમય માટે, ખ્યાલ આવ્યો? એ માનવા તૈયાર છું. જ્ઞાન દર્શનમાં અજ્ઞાન હોય એ માનવા તૈયાર છું. 100, 200, 500 અવતાર થાય, 1000 અવતાર થાય, 5000 અવતાર થાય એ માનવા તૈયાર છું. પણ આત્મા કાયમ માટે અભવી હોય એવું માનવા તૈયાર નથી. પછી હવે આ તો મેં સ્ટેટમેન્ટ કરી નાખ્યું, પણ પછી મને પૂછ્યું તો દાખલો આપો. જ્ઞાની કોને કહેવાય? કે દરેક વસ્તુનો સિદ્ધાંત પણ કે અને એક્ઝામ્પલ એ કે તો જ્ઞાની કહેવાય. કારણ કે એનું મૌલિક છે ને. પેલો તો બધા ચોપડીમાંથી બોલે છે, એની પાસે ક્યાં મૌલિક છે? એટલે મેં કીધું જુઓ, જે જીવ આ કાળચક્ર છે, શું કીધું? કાળચક્રમાં જ્ઞાની પુરુષ દાદા ભગવાનના કહેવા મુજબ 20 લાખ વર્ષ થાય. કેટલા થાય? 10 લાખ ઉતરતા અને 10 લાખ ચડતા. જૈન પરિભાષાની ફિલોસોફી જુદી છે એટલે આપણે એમાં નથી પડતા. અત્યારે સિમ્પલ સમજવા માટે કરીએ છીએ કે 20 લાખ વર્ષનું એક કાળચક્ર છે. કેટલું? 20 લાખ વર્ષનું. અને એ કાળચક્રની અંદર 6 આરા ઉતરતા અને 6 આરા ચડતા, એમ 12 આરા. આરાનો મતલબ થાય ફેસીસ. શું કહેવાય? ડિફરન્ટ ફેસીસ. કુલ 12 ફેસીસ છે. એ 12 ફેસીસની અંદર 2 ટાઈમ 24 તીર્થંકરો થાય છે. કેટલા? ઉતરતા કાળમાં 24 અને ચડતા કાળમાં 24. કુલ 48 તીર્થંકર થાય છે એક કાળચક્રમાં. હવે જે જીવ આ કાળચક્રની અંદર મોક્ષે નથી જવાનો એ આ કાળચક્ર માટે જ અભવી, સર્વ કાળચક્ર માટે નહીં. આનું નામ કહેવાય એક્ઝામ્પલ. અને પેલું પ્રિન્સિપલ કીધું કે કોઈ પણ જીવ અભવી હોય, કોઈ પણ આત્મા અભવી હોઈ શકે નહીં, એને પ્રિન્સિપલ કહેવાય. અને એનો દાખલો આપ્યો કે આ રીતે અભવી શબ્દ કાળચક્ર માટે વાપર્યો છે, સર્વકાળ માટે વાપર્યો. એટલે આનું એક્સપ્લેનેશન કહેવાય એક્ઝામ્પલનું.
પણ હવે તમે કહો કે આ ચોપડીમાં કે આ ચોપડીમાં ના હોય, જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં હોય. હવે તમે ચોપડીમાં માંગો ક્યાંથી હોય? પણ પછી એ કબૂલ કરે કે નહીં વાત તમારી સાચી છે, બસ તેનું નામ જ્ઞાન. મેં કીધું આ દુનિયાની કોઈ પણ વ્યક્તિ તીર્થંકર હોય કે જ્ઞાની હોય, એ જેટલું જાણે એટલું એક્સપ્લેન કરી શકે નહીં, કારણ કે વાણી સંજોગાધીન છે, બોલતા નથી. અનુભૂતિનું વર્ણન નહીં થાય. અનુભૂતિની વાત નથી કરતો, એ કેવળ જ્ઞાનમાં જેટલું જોઈ શકે એ બધું એક્સપ્લેન કરી શકે નહીં. જેટલું પૂછે એટલું કહી શકે, પણ નથી પૂછ્યું માટે નથી. બસ તો પછી પણ એ ક્યાંથી લાવો ચોપડીમાં? પછી એ બધું અનુભવી જોઈએ પાછળ. ચોપડીમાં પૂછેલું જ આવે ને. હવે જે નથી પૂછ્યું અને છે એનું શું થાય? એ માટે પાછું બીજો અનુભવ જ્ઞાન જોઈએ. ચોપડી કામ, ચોપડીનું જ્ઞાન કામમાં લાગે એટલું ખોટું નથી, પણ લિમિટેડ છે. એનાથી પછી બિયોન્ડ વાત થઈ ગઈ પછી એમ. બહુ સરસ ઉકાર છે, બહુ સરસ ઉકાર છે આજે. દરેક વાતને તમે સિદ્ધાંતથી સમજો અને દાખલા સાથે સમજો તો આખું વિજ્ઞાન સમજાય એવું જ છે, કારણ કે સિદ્ધાંત છે. આમાં થિયરી ના હોય. શું ના હોય? થિયરી હોય તો સમજવું અઘરું છે. શું છે? કારણ કે થિયરી એટલે શ્રદ્ધા રાખવાની કે તમે 100 માળા ગણો તો આટલું પુણ્ય થશે, પણ એ માનવાનું, બોલતા નથી. કોઈ ગેરંટી નહીં. જ્યારે વિજ્ઞાનમાં શ્રદ્ધા હોય, વિજ્ઞાનમાં સિદ્ધાંત, H2O થી પાણી થાય એટલે થાય. તમે ના માનો તોય થાય અને માનો તોય, કારણ કે સિદ્ધાંતનો મતલબ યુનિવર્સલ ટ્રુથ. તમે નથી માનતા એ તો તમારું વ્યક્તિગત અજ્ઞાન છે, પણ કુદરત તો એના કાનૂનનું કામ કર્યા જ કરશે. તમે નથી માનતા તોય કરશે, કારણ કે કુદરત તમારી માન્યતા પ્રમાણે કામ કરતી, એ તો રેગ્યુલેટરી ઓફ ધ વર્લ્ડ પ્રમાણે કામ કર્યા જ કરે. તમે ના જાણતા એને શું લેવા દેવા? એટલે આ આખું દુનિયા કુદરતના કાનૂનથી ચાલે છે. હોલ વર્લ્ડ, 14 રાજલોક, દેવલોક, નર્કલોક, મધ્યલોક, આ બધું કુદરતના કાનૂનથી ચાલે છે, કોઈની મરજીથી નહીં. પણ એ કાનૂન જે જીવને લાગે છે એ એના કર્મના કારણે લાગે છે. અને બાકીનું જે દુનિયા છે, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ, એ બધું નિયમથી ચાલે છે. એમાં કોઝ ઇફેક્ટ તો અહીંયા જ આવે, ખાલી કર્મના ભોગવટામાં. ખ્યાલ આવ્યો? પણ મનુષ્ય યોનિમાં, નરગતિમાં, દેવલોકમાં જ ખાલી કોઝ ઇફેક્ટ આવે. આ બધામાં કોઝ ઇફેક્ટ આવતી નથી. એટલે કુદરત 2 પ્રકારની છે, એક નેચરલ નેચર, એક અનનેચરલ નેચર. મનુષ્યોનો જે કર્મ ભોગવે છે અનનેચરલ નેચર છે, અને આ મનુષ્ય સિવાયની દુનિયા છે એ નેચરલ નેચર છે. એ નિયમથી ચાલે, સવાર બપોર સાંજ થયા જ કરે, એમાં કોઝ ઇફેક્ટની જરૂર નથી. સમજાય? પ્રશ્ન છે. ઇતર નિગોદ અને નિત્ય નિગોદ વચ્ચેનો તફાવત પૂછો, સમય પડતો. ઇતર નિગોદ ને નિત્ય નિગોદ, એવી રીતે નિગોદના 2 પ્રકાર નથી, પણ ઇતર નિગોદ ને નિત્ય નિગોદ, નિગોદ એક સ્થાન છે, એની અંદર આ ઇતર નિગોદ એ એક એવું આ લોકોએ પુટઅપ કર્યું છે કે આવું ઇતર નિગોદ, પણ નિગોદ સિવાય કશું નથી. નિગોદમાં નિગોદ જ છે. એટલે નિત્ય નિગોદ એટલે નિત્ય નિગોદ છે. નિગોદ તો છે જ ત્યાં આગળ, એમાંથી બહાર નીકળ્યો જીવ તો વ્યવહાર રાશિમાં આવ્યો, પણ ઇતર ને નિત્ય એવું કોઈ ડિવિઝન નિગોદની અંદર નથી. થેન્ક યુ. આવી ગયો જવાબ લો. 84 લાખ ફેરા વિશે 84 લાખ આપણે 84 લાખ ફેરા ફરીને મનુષ્ય જન્મ મળે છે. 84 લાખ યોની. ફેરા નહીં, યોની. ફેરા તો 7 જ હોય. 7માં દમ નીકળી જાય તો 84માં શું થાય? 84 લાખ યોની. Yoni no matter. Yoni, the definition of yoni means different kind of 84 lakhs. 84 લાખ છે. કેટલી છે? 84 યોની, 84 લાખ. ના એ સમજી કાઢે, ખાલી કહું છું. એટલે 84 લાખ યોની છે. એ 84 લાખ યોની જે છે એમાંથી કોઈ પણ યોનીમાં જીવ જન્મ લઈ શકે, એઝ પર ધ કર્મ ઓર એઝ પર ધ સિચ્યુએશન. સમજાય છે? 84 લાખ. એ 84 લાખ યોનીમાંથી મનુષ્યના 14 લાખ
યોની છે, 14 લેક્સ. આ તો જે ઘોડો કૂતરો બિલાડી એ બધી એક એક અલગ યોની ગણે કે એ બધી આખી ઘોડો ગાય એ તો ખરી યોની, પણ ઘોડાની અંદર કેટલી યોની આવે, ગાયમાં કેટલી યોની આવું આવે, એ વાત. મનુષ્યમાં 14 લાખ છે. એમાં સમજી જાઓ ને તમે. શાસ્ત્ર પ્રમાણે, શાસ્ત્ર મારું ઘરની વાત નથી કરું. 84 લાખ. ના એમાં આપણું સૈદ્ધાંતિક વિજ્ઞાન કંઈ ખ્યાલ એટલે અત્યારે લોકો જે શાસ્ત્રમાં જે એક્સપ્લેન કરે છે એવું કે છે કે 84 લાખ યોની ભટકે પછી મનુષ્ય ભાવ મળે, એવું વાયકા અથવા લોક વાયકા છે, પણ એવું છે નહીં. 84 લાખ યોની છે કે ત્યાંથી ગમે ત્યાં તમે તમારા કર્મ પ્રમાણે જન્મ લઈ શકો છો, બટ ઇટ ઇઝ નોટ કમ્પલસરી. ખ્યાલ આવ્યો? પણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયની પ્રોસેસ જે છે એની અંદર તમારે પ્રોસેસ તો પાસ કરવી જ પડે. એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયો, 2માંથી 3, 3માંથી 4 અને 4થી 5. આ એક વખત તો તમારે પાસ કરવી જ પડે. અને એમાં જેટલા અવતાર થાય એટલા એક એક યોની પસાર કરતા, એક એક ઇન્દ્રિય પસાર કરતા 500,000 ભવે થાય. ખ્યાલ આવ્યો? પણ આયુષ્ય ટૂંકા હોય, સેકન્ડના સમયના એમાં, પણ બર્થ કહેવાય પણ તમે કહો છો તેમ 14 લાખ જો મનુષ્ય યોની હોય તો આ ઉદય કર્મ અત્યારે જે છે એ પ્રાપ્ત કરવા કેટલા લીધા હશે નહીં જન્મ? એટલે બધું કહું કે આ જે ગેરસમજ છે. એટલે મેં તમને શું કીધું કે આટલી 84 લાખ યોની આ યુનિવર્સમાં છે અને ત્યાં કોઈ પણ યોનિમાં જીવ જન્મ લઈ શકે છે, બરાબર છે, એઝ પર ધ કર્મ ઓર એઝ પર ધ સિચ્યુએશન. પણ બધી જ યોનિમાં જન્મ લેવો કમ્પલસરી નથી, પણ 1 થી 5 ઇન્દ્રિયો પાસ કરવી બધા માટે કોમન છે. ખ્યાલ આવી ગયો? પણ નરગતિમાં દેવગતિમાં જવું કમ્પલસરી નથી, સમજાય છે? પણ મનુષ્ય સુધી આવવું તો બધા માટે કમ્પલસરી, એ પ્રોસેસ કમ્પલસરી છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનું સિદ્ધાંત, લો ઓફ ઇવોલ્યુશન, એ ફિક્સ છે. મનુષ્યમાં આવ્યા પછી કશું ફિક્સ નથી. ગમે ત્યાં તમારે ફરવું પડે, તમારે પાછું પણ જવું પડે, એક ઇન્દ્રિય 2 ઇન્દ્રિયમાં બધું જ બની શકે, પણ એ ભોગવટા માટે. પછી પ્રોસેસ કરવાની પ્રોસેસ થઈ ગઈ, હવે ખાલી સફરિંગ પૂરતા જઈને પાછા કમ બેક ઇન હ્યુમન લાઈફ. બરાબર? એટલે 84 લાખ યોનીમાં ભટક્યા પછી મનુષ્ય ભાવ મળે છે, એ રોંગ બિલીફ છે. બીજું તમને કહું કે મનુષ્ય ભાવ પાછો મળવો એના માટે મિનિમમ 1 બર્થ અને મેક્સિમમ 8 બર્થ છે. ઓછોમાં ઓછો નેક્સ્ટ બર્થ પણ મનુષ્ય મળે અને વધારેમાં વધારે 8મા ભવે તો મનુષ્ય ભાવ હોય જ. આ લો ઓફ નેચર છે. એટલે 84 લાખ યોનીમાં ફરીને પાછો આવે એ પ્રિન્સિપલ નથી, પણ એક વ્યૂ પોઈન્ટ છે એ લોકોનો. હા, એક મેં સાંભળ્યું હતું કે તીર્થંકર ભગવાન હોય એમના કોન્ટેક્ટમાં જે જીવો આવે છે, એકેન્દ્રિય 2 ઇન્દ્રિય જીવો, એમનું ડેવલપમેન્ટ બહુ ફાસ્ટ થઈ જાય એ સીધા પંચેન્દ્રિયમાં કહેવામાં કરે ડાયરેક્ટ. એ સિદ્ધાંતિક કેવું છે કે કેવું છે, શું છે? ના વ્યૂ પોઈન્ટ છે. આ તો લો ઓફ નેચરમાં તીર્થંકર શું કરે? તીર્થંકર પોતે જ કુદરતી કાનૂનને આધીન છે. નહીં કે તીર્થંકર જે ગોત્ર હોય એની લીધે એમની આજુબાજુમાં જે જીવો આવતા હોય એમના ટચમાં કુદરતનો કાનૂનનો પ્રશ્ન છે ને, વ્યક્તિનો પ્રશ્ન નથી ને. તીર્થંકર સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે, સમર્થ વ્યક્તિ છે, ધેટ ઇઝ નોટ ક્વેશ્ચનેબલ. પણ તીર્થંકરને કારણે કુદરતનો કાનૂન બદલી જાય એ ક્વેશ્ચનેબલ છે. એમ કહું છું. કોઈ વ્યક્તિ પોતાના વ્યૂ પોઈન્ટથી કહી શકે ઇઝ ઓકે, એઝ અ ગ્રેટનેસ ઓફ ધ તીર્થંકર બતાવવા માટે ઇટ્સ ઓકે, એ ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ, પણ પ્રિન્સિપલ નથી. આપણે તો પ્રિન્સિપલની વાત કરવાની, બાકી વ્યૂ પોઈન્ટ તો બધાનો હોય છે. એક ભાઈ એવું કહેતા હતા, મને માનવામાં નતું આવતું, મેં કહ્યું જવા દો વાત તમારે થઈ. એટલે સિદ્ધાંત એવો હોવો જોઈએ કે બધા માટે એક જ સરખો હોવો જોઈએ, એને લો ઓફ નેચર કહેવાય. પછી વ્યક્તિ બદલાતો હોય, સંજોગો બદલાતા હોય તો પછી લો ઓફ નેચર ના કહેવાય, ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ કહેવાય. વ્યૂ પોઈન્ટ તો પછી એ સનાતન સત્ય છે. કારણ કે જે તીર્થંકર ભગવાનને જે ફૂલો ચડાવે છે એ ફૂલો પર એને પુણ્ય મળે અને એ પછી એનું પુણ્ય તો ઠીક છે, એનું અપગ્રેડેશન થાય. પુણ્ય મળે બરાબર, અપગ્રેડેશન થાય કે મનુષ્ય ભાવમાં ના આવે તો એ તો કોઈ પણ આપણે ફૂલને તોડીએ તો આપણી ક્રેડિટ એને મળે અને આપણી ક્રેડિટ કન્ઝ્યુમ થઈ જાય, એટલે એનું અપગ્રેડેશન થાય. ઇટ ઇઝ ઓકે. પણ એ કે મોક્ષે જતો રહે અથવા તો મનુષ્ય ભાવમાં આવી જાય
ડેવલપમેન્ટ ફાસ્ટ થાય એમ એવું. એટલે ડેવલપમેન્ટ તો સવાલ એમાં તો ડેવલપમેન્ટ હોતું નથી ને, કે પંચાયતીમાં ડેવલપમેન્ટ એ હોતું તો કર્મ બોધી શકે મનુષ્યમાં આ પછી જોઈશે. પણ એટલે ઠીક છે, હવે દરેક વ્યક્તિએ પોતાની રીતે એક ઇમ્પોર્ટન્સ આપવા માટે વાત કરી હોય, મે બી પોસિબલ છે, બનશે. સમય થઈ ગયો છે. Yeah. એટલે આવું છે. એટલે વિજ્ઞાન કેવી વસ્તુ છે કે એક એક વસ્તુ આપણે સમજવાની, આપણને લાગતું કે આપણને યાદ નથી રહેતું તો લખવાની, લખ્યા પછી ઘેર જઈને વાગોળવાની, અને વાગોળ્યા પછી પાછું સેટઅપ ના થતું હોય તો પાછું ફેરથી પૂછી લેવાનું. પણ મેઇન વસ્તુ આ ગોખવાનું નથી. આ પ્રશ્ન શેનો છે? વિઝનનો છે. ને વિઝનમાં હશે તો જ એપ્લાય થશે. આ ખાલી ગોખીને કરવાનું નોલેજ નહીં બનાવશો, એને પ્રેક્ટિસ બનાવજો. શું બનાવજો? પ્રેક્ટિસ. મેમરી નહીં બનાવશો. મેમરીની કોઈ વેલ્યુ નથી. ગમે એટલું આખા આગમના આગમ મોઢે હોય, ખ્યાલ આવી ગયો ને, પણ કોઈ અનુભવ ના હોય. શું કરવા? પુસ્તક તરીકે મળે છે બધું નોલેજ, નો ઇન પ્રેક્ટિકલ. ગોખવાનું ને પણ ગોઠવણી કરવાની. હા, ગોઠવણી, સેટઅપ, એપ્લિકેશન, એક્સપિરિયન્સ, કરેક્શન. શોર્ટમાં આપણી એક ઇન્ટરપ્રિટેશન આપવા માંગુ છું. આપનું જે એપ્રિસિએશન, ઇટ્સ વેરી એપ્રિસિએટેડ. બહુ જ મને આપની 3-4 વાતો, જેમ આપને દાદા ભગવાનની ટચ કરી ગઈ, તેમ આપના સત્સંગમાંથી વિઝન આખું કેવી રીતે બદલાયું, મારું પોતાનું એવો એક એક્સપેરિમેન્ટ હું આપને શેર કરવા માંગુ છું. બોલજો. ઘણા વર્ષોથી ભગવદ્ ગીતા, રામાયણ આ બધાના પાઠ કરતો આવેલો. ભગવદ્ ગીતાના 18મા અધ્યાયની એક વાત કરીને હું આપનું ઇન્ટરપ્રિટેશન કરવા માંગુ છું કે આપનું જ્ઞાન મને કેવી રીતે સમજમાં બેસાડી દીધું. પાર્થને જ્યારે અર્જુને આટલું બધું યુદ્ધ કર્યું, ઘણા બધાને મારી નાખ્યા, ઘણું બધું કર્યું, તો એ મોક્ષે ગયો, એનું જ આ એક્ઝામ્પલ છે. ને એની દ્રષ્ટિ મારામાં ક્યાં ઇફેક્ટ કરી ગઈ આપના જ્ઞાન પછી, એ હું શેર કરું. 18મા અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, ત્યારે અર્જુને વિષાદ કર્યો કે આટલું બધું હું મારી નાખીશ, આટલા બધા આવા છે તો મારો મોક્ષ ક્યાં, કેવી રીતે થશે? આ તો પાપ કર્મ છે. અને ત્યારે કૃષ્ણ ભગવાને એને કહ્યું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષમ ઈચ્છામિ મા શુચર. અત્યાર સુધી હરીશભાઈ, ડોક્ટર હરીશભાઈ લેવલ સાથે કહું, અત્યાર સુધીના પાઠમાં એવું માનતા હતા કે સર્વ ધર્માન પરિત્યજ્ય મતલબ લોર્ડ કૃષ્ણ મુરલીવાલા એ સમજતા હતા. અને બધા ધર્મો એટલે તું જે કંઈ બીજા બધા ધર્મો માને છે એ ધર્મો છોડી દઈને મારા શરણે આવ અને હું તને મોક્ષ તારો પાપ. આપના વિઝન પછી ચેન્જ ક્યાં આવ્યો એ હું આપને શેર કરવા માંગુ છું. કે પાર્થ એટલે આપણે એને એમ માનીએ છીએ કે પ્રતિષ્ઠિત આત્મા છે, કારણ કે પોતે એવું માનતો હતો કે હું કરું છું, મારાથી આ હણાવાના છે, મારાથી યુદ્ધ થવાનું છે. એની એક રોંગ બિલીફ પાર્થમાં બેસી ગયેલો. જ્યારે કૃષ્ણ એટલે ઇટ્સ એ યુનિવર્સલ કોન્શિયસનેસ, કે એક ગ્રેટ આપણે જેને શુદ્ધાત્મા જે લેવલ આપને કહ્યું, જે છેલ્લું લેવલ, એ લેવલની વાત છે. કે કૃષ્ણ ભગવાને એ એંગલથી એને કહ્યું કે યોગસ્થ કુરુ કર્માણી, અને પછી તું યુદ્ધ કર. યોગમાં સ્થિરતા મતલબ કે તું પાછો આવી જા, કે હું અર્જુન છું ને કરું છું, ત્યાંથી તું પાછો બિલીફ બદલીને પાછો આવી જાય કે હું તો શુદ્ધ આત્મા છું, હું તો આ એક યુનિવર્સલ ટ્રુથનો એક પાર્ટ છું, અને આ તો કુદરતી રચના છે. એમ તું પાછો મૂડ બદલી દે અને પાછો મારા શરણમાં મતલબ યુનિવર્સલ ટ્રુથમાં આવી જા, શુદ્ધ ચેતનામાં બેસી જા, અને તારો મોક્ષ પાકો છે. ને આને કુદરતી રચના સમજીને તું યુદ્ધ કર, ગમે તેટલા મારી નાખ, તારો મોક્ષ પાકો. આ મારી અન્ડરસ્ટેન્ડિંગ છે. એટલે હું અર્જુન છું એ બિલીફ ખલાસ થઈ ગઈ, તો અર્જુન જે કંઈ કરે છે એના માટે જવાબદાર નથી. આ પ્રશ્ન બિલીફનો તો છે. પ્રશ્ન શેનો છે? World is created as an individual, created by the belief, not by the action. આ તો પ્રશ્ન છે, રોંગ બિલીફ. અને આપણે જે વાત કરી કે દાદાજી ભાઈએ પણ કહ્યું કે ભાઈ દેવેન્દ્રભાઈએ કે દાદાજીએ જે કહ્યું તે ઓકે જ હતું, સમજવા વાળાની પ્રશ્ન તો એ તો કહું છું, હું સમજવાની જ વાત કરું છું. એમને કીધું છે એમાં ભૂલ છે, પ્રશ્ન છે જ નહીં. એને નથી સમજી છે કે આ ધેટ ઇઝ ધ ક્વેશ્ચન, અને સો ધેટ યુ આર નોટ એપ્લાય ટુ. સમજ્યા નથી તો એપ્લાય કેવી રીતે હોય? અને એમાં આપણા જેવા વિજ્ઞાનીઓ કે જ્ઞાનીઓ અમને મળ્યા, આ રિયાલિટીથી વાકેફ કરે કે આ રસ્તો છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને જે સાયન્સ અનુભવ કર્યો હતો
એ જ સાયન્સ અમે અનુભવ કરીએ છીએ. સાયન્સ આ દુનિયામાં બે પ્રકારના ના હોય. રામકૃષ્ણ મહાવીરે જે સાયન્સ અનુભવ કર્યો તો એ સાયન્સ દાદા ભગવાને કર્યો, એ સાયન્સનો મેં અનુભવ કર્યો. પણ દરેક વ્યક્તિએ સંજોગોને આધીન ભાષા દ્વારા વ્યક્ત કર્યું, કારણ કે ભાષામાં કોઈની સ્વતંત્રતા. રામે કશું ના કર્યું તો જ્ઞાન નતું, જ્ઞાન તો હતું પણ સંજોગ ના આવ્યો તો શું કરે. એટલે વિજ્ઞાનનો અનુભવ એક જ પ્રકારનો, પ્રેઝન્ટેશન ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ. એટલે વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન આ ખુલ્લું થયું એટલે એ જ વાત, એ જ વિજ્ઞાનને લોકોને સમજવાનું શું થઈ ગયું, આસાન થઈ ગયું. દેટ ઇઝ ધ રીઝન. વિજ્ઞાન બે પ્રકારના ના હોય આખા વર્લ્ડમાં અને કોઈ પણ કારણે. અને વિજ્ઞાન અનચેન્જેબલ હોય. અન્ડરસ્ટેન્ડિંગ બદલાય, સાયન્સ ના બદલાય.